નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જ્યારે મારા દીકરાએ કહ્યું કે માં નિરાતે સૂઈ જાઓ, અમે સવારે તમને જલ્દી ઉઠાડી દઈશું, મેં ખુશીથી આંખો બંધ કરી લીધી, પરંતુ જ્યારે હું જાગી તો ઘર ખાલી હતું। તેમના બેગ ગાયબ હતા અને મારા ફોન પર મેસેજ હતો કે ફ્લાઇટ 2 કલાક પહેલા ઉપડી ગઈ છે। માં બીજી વખત જઈશું। તે પળે મેં જે અનુભવ્યું તે કોઈ માએ ન અનુભવવું જોઈએ। પરંતુ તેમને ક્યાં ખબર હતી કે જે ડોશીને તેઓ નકામી સમજી રહ્યા હતા તેની પાસે ગુડગાવના સેક્ટર 56નું 18 કરોડનું મકાન, 75 લાખની એફડી અને 32 લાખના પ્રિન્સિપાલ જીવનનું મળેલું કાનૂની જ્ઞાન હતું। અને જ્યારે તેમને ખબર પડી ત્યાં સુધીમાં ઘરના તાળા બદલાઈ ચૂક્યા હતા। જો તમે પણ એ સાંભળવા માંગો છો કે મેં મારી ઇજ્જત કેવી રીતે પાછી મેળવી તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારું નામ જાગૃતિ પાઠક છે। હું 68 વર્ષની છું અને ગુડગાવના સેક્ટર 56માં રહું છું। માર્ચ 2019ની એક સવારે મારા પતિને પાર્કમાં ચાલતી વખતે અચાનક સ્ટ્રોક આવ્યો। અમે તેમને ફોર્ટિસ હોસ્પિટલ લઈ ગયા, પરંતુ 4 દિવસ પછી તેઓ અમને છોડીને જતા રહ્યા। ડોક્ટર સુધી પહોંચતા બહુ મોડું થઈ ચૂક્યું હતું। તે દિવસ પછી મારી દુનિયા બદલાઈ ગઈ। લોકો મને એક એકલી નિરાધાર ડોશી સમજતા હતા જે પોતાના એકના એક દીકરા વરુણ પર નિર્ભર છે, પરંતુ સત્ય કંઈક બીજું હતું। હું સેન્ટ મેરીઝ કોર્ટમાં સ્કૂલમાં 32 વર્ષ સુધી પ્રિન્સિપાલ રહી હતી। મેં સેંકડો બાળકોને ભણાવ્યા, ડઝનો શિક્ષકોને ટ્રેનિંગ આપી અને સ્કૂલની પ્રોપર્ટી સાથે જોડાયેલા અનેક કાનૂની કેસ પોતે હેન્ડલ કર્યા હતા। મારી પાસે માત્ર અનુભવ નહોતો, મારી પાસે સંપત્તિ હતી, બચત હતી અને સૌથી મોટી વાત, મને ખબર હતી કે પોતાના હક માટે કેવી રીતે લડાય છે। પરંતુ તેમને ખબર નહોતી કે જે માને તેઓ મનાલીની ટ્રીપ પર છોડી આવ્યા હતા તે ચૂપચાપ નોટ કરી રહી હતી, દરેક વાત, દરેક અપમાન, દરેક દગો। અને જ્યારે તેમને ખબર પડી ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું। આજે હું તમને મારી પૂરી કહાની સંભળાવીશ કે કેવી રીતે મારા પોતાના દીકરા અને વહુએ મને તલ કરીને તોડવાનો પ્રયત્ન કર્યો, કેવી રીતે તેમણે મને મારા જ ઘરમાં પરાઈ બનાવી દીધી અને પછી કેવી રીતે મેં તેમને એ પાઠ ભણાવ્યો જે તેઓ ક્યારેય નહીં ભૂલે। મારા લગ્ન 38 વર્ષ પહેલા થયા હતા। મારા પતિ હરિઓમ પાઠક દિલ્હીની એક સરકારી ઓફિસમાં એકાઉન્ટન્ટ હતા। અમે બંનેએ મળીને ખૂબ સંઘર્ષ કર્યો હતો। શરૂઆતમાં અમે રોહિણીના એક નાના ભાડાના મકાનમાં રહેતા હતા, એક રૂમ, નાનું રસોડું અને બાથરૂમ, પરંતુ અમારા સપના મોટા હતા। હું તે સમયે સેન્ટ મેરીઝમાં જુનિયર ટીચર હતી। સવારે 6 વાગ્યે ઉઠતી, પતિ માટે નાસ્તો બનાવતી, ગરમ પરોઠા અને બટાકાનું શાક, પછી પોતે તૈયાર થઈને સ્કૂલ જતી, સાંજે ઘરે આવીને ફરીથી રસોડામાં, રાત્રે પતિ સાથે બેસીને બજેટ પ્લાન કરતા કે કેટલું બચાવવાનું છે, ક્યાં સુધીમાં આપણું ઘર લઈશું, દીકરાના ભણતર માટે કેવી રીતે ભેગું કરીશું। હરિઓમ ખૂબ જ સમજદાર માણસ હતા। તેઓ કહેતા, જાગૃતિ, તારે નોકરી છોડવાની જરૂર નથી, અમે બંને મળીને કમાઈશું, બંને મળીને ઘર બનાવીશું। અને સાચે જ અમે મળીને બનાવ્યું। દર મહિને અમારા બંનેના પગારનો એક હિસ્સો બચતમાં જતો, પોસ્ટ ઓફિસમાં એક એકાઉન્ટ, બેંકમાં એક એફડી, અને ધીરે ધીરે રકમ વધતી ગઈ। વરુણનો જન્મ અમારા લગ્નના 2 વર્ષ પછી થયો હતો। હું તે દિવસને ક્યારેય ભૂલી નથી શકતી। હોલી ગવર્મેન્ટ હોસ્પિટલમાં પરોઢિયે 4 વાગ્યે જ્યારે નર્સે મને મારા દીકરાને આપ્યો। નાનકડો ગુલાબી નાજુક હાથ મારી આંગળી પકડેલો હતો। હરિઓમની આંખોમાં ખુશીના આંસુ હતા। તેમણે કહ્યું હતું, આપણો દીકરો મોટો થઈને કંઈક બનશે, જાગૃતિ, આપણે તેને સારામાં સારું શિક્ષણ આપીશું। અને અમે આપ્યું। વરુણને અમે સેન્ટ મેરીઝમાં જ ભણાવ્યો। મારી સ્ટાફ કનેક્શનથી ફીમાં છૂટ મળી જતી હતી। ભણવામાં હોશિયાર હતો દીકરો, દર વર્ષે ફર્સ્ટ આવતો, અમને ખૂબ ગર્વ હતો। હું તેના માટે દરરોજ તાજું જમવાનું બનાવતી। તેને રાજમા ભાત ખૂબ પસંદ હતા, રવિવારે ગાજરનો હલવો, તહેવારો પર ખીર। મારો પૂરો દિવસ બસ તેની આસપાસ જ ફરતો હતો। સ્કૂલમાં હું ધીમે ધીમે સિનિયર ટીચર બની, પછી વાઇસ પ્રિન્સિપાલ, મારો પગાર વધ્યો, હરિઓમનું પ્રમોશન થયું। અમે મળીને 90ના દાયકામાં ગુડગાવના સેક્ટર 56માં એક 3 BHK ઇન્ડિપેન્ડન્ટ ફ્લોર ખરીદ્યો, તે સમયે 15 લાખ રૂપિયામાં। આજે એ જ પ્રોપર્ટી લગભગ 2 કરોડ રૂપિયાની છે। તે ઘરને સજાવવામાં અમે બંનેએ કેટલી મહેનત કરી હતી, દરેક ખૂણાને પોતાના હાથે સજાવ્યો હતો। વરુણે IIT રૂકીને એન્જિનિયરનું કર્યું। અમે તેની ફી માટે એક એફડી તોડી હતી, 1 લાખ રૂપિયાની, પરંતુ અમને કોઈ અફસોસ નહોતો। દીકરાના શિક્ષણ માટે બધું જ લગાવી દેતા। ત્યારબાદ તેની ગુડગાવમાં જ એક મોટી કંપનીમાં નોકરી લાગી ગઈ। અમે ખૂબ ખુશ હતા। 2010માં વરુણના લગ્ન થયા રીતુ સાથે। રીતુ એક HR પ્રોફેશનલ હતી, ભણેલી ગણેલી, સુંદર શહેર છોકરી। પહેલીવાર જ્યારે મેં તેને જોઈ તો લાગ્યું કે દીકરાને સારી વહુ મળી ગઈ છે। લગ્ન ધામધૂમથી થયા। અમે પૂરા 3 દિવસનો સમારોહ રાખ્યો, મહેંદી, સંગીત, લગ્ન, 50 લાખ રૂપિયા ખર્ચ થયા। હરિઓમે એક વધુ એફડી તોડી, મેં મારી થોડી જ મામૂલી લગાવી।
રીતુ શરૂઆતમાં ખૂબ સારી લાગી, મને માં કહીને બોલાવતી, મારા હાથના જમવાની તારીફ કરતી, તહેવારો પર સાથ આપતી. વરુણ અને રીતુ સાયબર સિટીમાં એક 2 BHK ફ્લેટમાં ભાડે રહેવા લાગ્યા. મહિનાનું 42,000 રૂપિયા ભાડું. તેઓ અમારી પાસે મહિનામાં 1-2 વાર આવતા. હું તેમના માટે જમવાનું બનાવતી, દાલ મખની, છોલે ભટુરે, મટર પનીર. પૂરો દિવસ રસોડામાં લાગેલી રહેતી. 2013માં હરિઓમ રિટાયર થઈ ગયા. તેમનું પૂરું પ્રોવાઇડ ફંડ મળ્યું 28 લાખ. પેન્શન શરૂ થઈ ગઈ. મહિનાની 18,000. અમારી જિંદગી નિરાંતે ચાલી રહી હતી. હું હજુ પણ પ્રિન્સિપાલ હતી. 2016માં મારું પણ રિટાયરમેન્ટ હતું. અમે બંનેએ વિચારી રાખ્યું હતું કે રિટાયરમેન્ટ પછી દેશ ફરીશું, મંદિરોમાં દર્શન કરીશું, એકબીજા સાથે સમય વિતાવીશું. પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. માર્ચ 2019ની તે સવાર હું ક્યારેય ભૂલી નહીં શકું. હરિઓમ રોજની જેમ સવારની સેર પર નીકળ્યા હતા. સેક્ટરના કોમ્યુનિટી પાર્કમાં હું ઘરે ચા બનાવી રહી હતી. અચાનક પાડોશીએ દરવાજો ખખડાવ્યો અને બૂમ પાડી, ભાભીજી જલ્દી આવો, પાઠકજીને કંઈક થઈ ગયું છે. હું દોડતી પાર્ક પહોંચી. ત્યાં ભીડ લાગેલી હતી. હરિઓમ જમીન પર પડ્યા હતા, બેભાન. કોઈ એમ્બ્યુલન્સને કોલ કરી રહ્યું હતું, કોઈ તેમની નાડી તપાસી રહ્યું હતું. હું તેમની પાસે બેસી ગઈ, તેમનો હાથ પકડ્યો. હરિઓમ, આંખો ખોલો, હું છું જાગૃતિ. પરંતુ કોઈ જવાબ ન આવ્યો. એમ્બ્યુલન્સ આવી, તેમને ફોર્ટિસ હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે કહ્યું મેસિવ સ્ટ્રોક, બ્રેનના બહુ મોટા ભાગમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો. તેઓ કોમામાં જતા રહ્યા. 3 દિવસ સુધી આઈસીયુમાં રહ્યા. ચોથા દિવસે તેમણે હંમેશા માટે આંખો બંધ કરી લીધી. મારી દુનિયા ઉજળી ગઈ. 38 વર્ષ સાથે રહ્યા, દરેક ખુશી, દરેક ગમ, દરેક સંઘર્ષમાં સાથે. અને અચાનક એક સવારે બધું ખતમ. મને સમજ જ નહોતું આવતું કે શું થઈ ગયું. અંતિમ સંસ્કાર વખતે હું શૂન હતી. વરુણ અને રીતુ આવ્યા હતા, પરંતુ મને લાગ્યું જાણે બધું જ કોઈ બીજા સાથે થઈ રહ્યું છે. ત્યાર પછીના મહિના બહુ મુશ્કેલ હતા. ઘર જૂનું લાગતું હતું. દરેક ખૂણામાં હરિઓમની યાદો, તેમની ખુરશી, તેમનું કબાટ, તેમના પુસ્તકો. રાત્રે સૂતી વખતે બાજુવાળી જગ્યા ખાલી લાગતી. સવારે ઉઠીને તેમના માટે ચા બનાવવાની આદત હજુ પણ હતી. ઘણીવાર બની ગયા પછી યાદ આવતું કે હવે તેઓ નથી રહ્યા. વરુણ અને રીતુ શરૂઆતના 2-3 મહિના અવારનવાર આવતા રહ્યા. રીતુ કહેતી, માં, તમે અહીં એકલા ના રહો, અમારી સાથે ચાલો. પરંતુ મેં ના પાડી દીધી. આ મારું ઘર હતું, હરિઓમ અને મારી યાદોનું ઘર. હું અહીંથી ક્યાંય જવા નહોતી માંગતી. ધીરે ધીરે મેં ખુદને સંભાળી. મારા સ્કૂલના જૂના સહકર્મી મને મળવા આવતા. મારી સૌથી સારી મિત્ર નિર્મલા ભટ્ટ, જે પહેલા ફેમિલી કોર્ટમાં જજ રહી ચૂકી હતી, તેમણે મને ખૂબ સહારો આપ્યો. તે કહેતી, જાગૃતિ, તું મજબૂત સ્ત્રી છે. હરિઓમજી નથી ઈચ્છતા કે તું આમ તૂટી જા. મેં મારી દિનચર્યા બનાવી. સવારે ઉઠીને પૂજા, પછી યોગા, પછી નાસ્તો, બપોરે ઘરનું કામ, સાંજે બાલ્કનીમાં બેસીને ચા પીવી, રાત્રે જૂના ફોટો આલ્બમ જોવા, હરિઓમના સ્ટડી રૂમમાં તેમના જૂના લાકડાના ટેબલ પર બેસીને ઘરના કાગળો જોવા. અહીં જ મને અહેસાસ થયો કે હું એકલી નથી. મારી પાસે સંપત્તિ છે, બચત છે, હરિઓમના પ્રોવિડન્ટ ફંડની બચેલી રકમ, મારી પોતાની રિટાયરમેન્ટની બચત, ઘરના કાગળો, બધું જ મારા નામે હતું. પ્રોપર્ટી પૂરી રીતે મારા નામે હતી, કારણ કે અમે મળીને લીધી હતી. અને રજિસ્ટ્રેશન સમયે બંનેના નામ નાખ્યા હતા. હવે હરિઓમના ગયા પછી બધું જ માત્ર મારું હતું. મેં નિર્મલાની સલાહ લીધી. તેણે કહ્યું, જાગૃતિ, એક કામ કર, તારી પ્રોપર્ટીનું નોમિનેશન અપડેટ કરી દે. જો માત્ર વરણનું નામ રાખીશ તો સમસ્યા થઈ શકે છે. કોઈ બીજાને પણ એડ કર. મેં એવું જ કર્યું. મેં હરિઓમની બહેનની દીકરીનું નામ પણ નોમિનીમાં જોડી દીધું. હવે પ્રોપર્ટી માત્ર વરુણને નહીં, પરંતુ અમારી ભત્રીજીને પણ જશે. જો મને કંઈક થઈ ગયું તો શરૂઆતમાં વરુણને તેની ગંધ પણ ન આવી. તેને લાગતું હતું કે માં તો ઘરડી છે, કંઈ સમજતી નથી. પરંતુ તેને ક્યાં ખબર હતી કે મેં 32 વર્ષ સ્કૂલ ચલાવી છે, પ્રોપર્ટી ડિસ્પ્યુટ હેન્ડલ કર્યા છે, કાયદાની બારીકીઓ સમજું છું. પહેલા 6 મહિના ઠીક ચાલ્યા. વરુણ અને રીતુ મહિનામાં એકવાર આવતા, 2-3 કલાક રોકાતા, મારા હાલચાલ પૂછતા. હું તેમના માટે જમવાનું બનાવતી, રાજમા ભાત, કઢી પકોડા, આલુ પૂરી. તેઓ ખાતા, થોડીવાર વાતો કરતા અને જતા રહેતા. પરંતુ ધીરે ધીરે બદલાવ આવવા લાગ્યો. અને આ તે જ સમય હતો જ્યારે મારી અસલી પરીક્ષા શરૂ થઈ. 2020ની શરૂઆતમાં એક દિવસ વરુણ અને રીતુ અચાનક આવ્યા. કોઈ તહેવાર નહોતો, કોઈ ખાસ મોકો નહીં. તેઓ સીધા બેસીને બોલ્યા, માં, અમારે તમારી સાથે કંઈક વાત કરવી છે. મેં ચા બનાવી, તેમની સામે મૂકી. રીતુએ શરૂઆત કરી, માં, તમે અહીં એકલા રહો છો, બહુ મોટું ઘર છે, 3 બેડરૂમનું. તમારે આટલી જગ્યાની શું જરૂર? કેમ નહીં તમે નાના ફ્લેટમાં શિફ્ટ થઈ જાઓ? મારો ધબકારો ચૂકી ગયો. પરંતુ મેં ચહેરા પર કંઈ આવવા ન દીધું. મેં પૂછ્યું, કેમ બેટા? મને આ ઘર પસંદ છે. અહીં તમારા પિતાજીની યાદો છે. વરુણ બોલ્યો, માં, યાદો તો દરેક જગ્યાએ રહેશે.
પરંતુ વિચારો, આ ઘર બહુ મોટું છે, મેન્ટેનન્સ, વીજળીનું બિલ, બધું જ બહુ ખર્ચો. નાના ફ્લેટમાં રહો તો આરામ રહેશે. મેં કહ્યું, મને કોઈ તકલીફ નથી બેટા, પેન્શનથી બધું મેનેજ થઈ જાય છે. રીતુ બોલી, માં, તમે સમજી નથી રહ્યા. અમે તમારી ભલાઈ માટે કહી રહ્યા છીએ, અને જો તમે આ ઘર વેચી દો તો સારી રકમ મળી જશે. તમે નાના ફ્લેટ લઈ લો, બાકી પૈસા બેંકમાં રાખી લો, ઘડપણમાં કામ આવશે. તે પળે મને બધું સમજાઈ ગયું. તેમની ઘર પર નજર હતી. સેક્ટર 56માં પ્રોપર્ટીની કિંમતો આસમાને પહોંચી રહી હતી. અમારો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોર હવે લગભગ 2 કરોડનો હતો. તેઓ ઈચ્છતા હતા કે હું વેચી દઉં જેથી તેમને પૈસા મળી શકે. મેં શાંતિથી કહ્યું, નહીં બેટા, હું આ ઘર નહીં વેચું. આ મારું અને તમારા પિતાજીનું સપનું હતું. વરુણનો ચહેરો કડક થઈ ગયો. માં, તમે જીદ કરી રહ્યા છો. અમે તમારી ભલાઈ વિચારી રહ્યા છીએ. અને તમે? મેં વચ્ચે કહ્યું, બેટા, હું સમજુ છું તું શું વિચારી રહ્યો છે, પરંતુ મારો નિર્ણય પાકો છે. તેઓ બંને જમ્યા વગર જ જતા રહ્યા. મને દુઃખ થયું, પરંતુ મેં મારી વાત પર કાયમ રહેવાનું નક્કી કરી લીધું. ત્યાર પછી તેમનું આવું ઓછું થતું ગયું. 2 મહિનામાં એકવાર, પછી 3 મહિનામાં એકવાર. જ્યારે આવતા તો બસ કલાકભર રોકાતા. મારું બનાવેલું જમવાનું ના પાડી દેતા. માં, અમે બહાર ખાઈ લઈશું, તમે હેરાન ન થાઓ. આ મારા માટે તકલીફદાયક હતું. મેં આખી જિંદગી દીકરા માટે જમવાનું બનાવ્યું હતું, અને હવે તે મારા હાથનું જમવાનું પણ નહોતો ખાતો. 2021માં દિવાળી આવી. મેં વિચાર્યું કે વરુણ અને રીતુ આવશે, સાથે પૂજા કરીશું. મેં આખા ઘરની સફાઈ કરાવી, રંગોળી બનાવી, મીઠાઈ મંગાવી. પરંતુ દિવાળીના દિવસે તેમનો ફોન આવ્યો, માં, અમે રીતુના મમ્મી પાપાને ત્યાં જઈ રહ્યા છીએ. ત્યાં મોટું ફંક્શન છે. મેં પૂછ્યું, તો તમે મારી પાસે નહીં આવો? રીતુ બોલી, માં, આવતા અઠવાડિયે આવી જઈશું, તમે સમજી જાઓ ને. દિવાળીના દિવસે હું એકલી હતી. પાડોશીઓના ઘરે રોશની હતી, ફટાકડાના અવાજો હતા. મારા ઘરમાં માત્ર ખામોશી. હું બાલ્કનીમાં બેસી ચા પી રહી હતી અને વિચારી રહી હતી, શું આજ મારી જિંદગી છે? હવે એકલતા. પરંતુ તેઓ આવતા અઠવાડિયે પણ ન આવ્યા. 2 અઠવાડિયા પછી આવ્યા. માત્ર અડધો કલાક રોકાયા અને જતા રહ્યા. ધીરે ધીરે મેં અનુભવ્યું કે તેમનો વ્યવહાર બદલાઈ રહ્યો હતો. પહેલા વરુણ મને માં કહીને પ્રેમથી બોલાવતો હતો. હવે જ્યારે વાત કરતો તો લહેકો અલગ હોતો, જાણે હું કોઈ બોજ હોઉં. એક દિવસ તેમની અંદરોઅંદરની વાત સાંભળી લીધી મેં. તેઓ બંને બાલ્કનીમાં ઊભા હતા. મને લાગ્યું હું રસોડામાં છું. રીતુ બોલી રહી હતી, જુઓ ને, કેટલી મોટી પ્રોપર્ટી છે. જો અમે અહીં રહેતા હોઈએ તો કેટલું સારું હોય. ત્યાં 42,000 ભાડું આપીએ છીએ. વરુણ બોલ્યો, પણ માં અહીં છે. તેમને કહું કે સાથે રહે? રીતુએ તરત કહ્યું, ના, હું સાસુ સાથે નથી રહી શકતી. આખો દિવસ ટોક ટોક. અમારે તો આ ઘર જોઈએ, પણ માં વગર. મારું દિલ તૂટી ગયું. મારી પોતાની વહુ, જેને મેં દીકરીની જેમ માની, તે મને બોજ સમજતી હતી. તે રાત્રે મેં હરિઓમના સ્ટડી રૂમમાં બેસીને રડી. તેમનો ફોટો જોતા બોલી, જો તમે હોત તો આ બધું ન થાત. વરુણ તમારી વાત સાંભળતો હતો, પરંતુ રડવાથી કંઈ નથી થતું. મારે કંઈક કરવું હતું. મેં નિર્મલાને ફોન કર્યો અને પૂરી વાત જણાવી. નિર્મલા બોલી, જાગૃતિ, સાવધાન રહેજે. લાગે છે વરુણ અને રીતુની દાનત ઠીક નથી. તારે તારા કાગળો સાચવીને રાખવા પડશે અને બધું ડોક્યુમેન્ટ કરવાનું શરૂ કરી દે. મેં પૂછ્યું, ડોક્યુમેન્ટ કેવી રીતે? નિર્મલાએ સમજાવ્યું, જ્યારે પણ તેઓ કંઈ કહે, કોઈ માગણી કરે, તું લખી લે. તારીખ, સમય, શું કહ્યું. જો ક્યારેય કોર્ટ સુધી મામલો ગયો તો આ પુરાવા કામ આવશે, અને જો થઈ શકે તો રેકોર્ડિંગ પણ કરી લે. હું ચોંકી ગઈ. નિર્મલા, આ તો પોતાના દીકરા વિરુદ્ધ. જાગૃતિ. નિર્મલાનો અવાજ કડક થઈ ગયો. મેં મારી જિંદગીના સેંકડો કેસ જોયા છે. દીકરાઓએ મા બાપને રસ્તા પર ફેંક્યા છે, પ્રોપર્ટી હડપી છે, ઘડપણમાં નિરાધાર છોડ્યા. હું નથી ઈચ્છતી કે તારી સાથે આવું થાય. તું તારી સુરક્ષા કર. તે દિવસથી મેં એક ડાયરી રાખવાની શરૂ કરી. દરેક વાત, દરેક મુલાકાત, દરેક ઘટના, બધું લખી દેતી. પરંતુ અત્યાર સુધી મેં વિચાર્યું નહોતું કે વસ્તુઓ આટલી ખરાબ થઈ જશે. ફેબ્રુઆરી 2022માં વરુણ અને રીતુને એક દીકરો થયો, આર્યન. હું બહુ ખુશ થઈ. મારો પહેલો પૌત્ર. હું હોસ્પિટલ પહોંચી, નાના બાળકને ખોળામાં લીધો. કેટલો વહાલ હતો. મને લાગ્યું કદાચ હવે બધું ઠીક થઈ જશે. પૌત્રના આવવાથી વરુણ અને રીતુ ફરીથી મારી નજીક આવશે. પરંતુ એવું ન થયું. રીતુની મેટર્નિટી લીવ હતી. તે 3 મહિના ઘરે રહી. મેં કહ્યું, બેટા, તું મારે ત્યાં આવી જા. હું આર્યનને જોઈ લઈશ. તને આરામ કરવાનો મોકો મળશે. પરંતુ રીતુએ સાફ ના પાડી દીધી. ના માં, અમે ઠીક છીએ. તમે હેરાન ન થાઓ. પહેલા 3 મહિના મને તેમના ઘરે જવા પણ ન દીધું. જ્યારે હું પૌત્રને જોવા ગઈ તો અહેસાસ થયો કે હું કોઈ મહેમાન છું, દાદી નહીં. રીતુએ આર્યનને મારી પાસે વધારે વાર ખોળામાં ન રાખવા દીધો. માં, તે રડવા લાગે છે, મને આપી દો.
પરંતુ આર્યન રડી નહોતો રહ્યો. તે તો મારા ખોળામાં ચૂપચાપ હતો. રીતુ માત્ર બહાના બનાવી રહી હતી. સમય વીતતો ગયો. આર્યન મોટો થવા લાગ્યો, પરંતુ મને તેને મળવાનો મોકો ઓછો જ મળતો. વરુણ અને રીતુ જ્યારે ક્યારે આવતા, આર્યનને સાથે ન લાવતા. માં, બાળક છે, બહાર કાઢવું મુશ્કેલ છે. એક દિવસ મેં કહ્યું, તો હું તમારા ઘરે આવી જાઉં છું. રીતુ તરત બોલી, ના માં, ઘરમાં બહુ ગંદકી છે. તમે આવશો તો શરમ આવશે. ક્યારેક બીજે દિવસે આવજો. આ બધા બહાના હતા. મારાથી મારા પૌત્રને દૂર રાખવામાં આવી રહ્યો હતો. પરંતુ કેમ હું સમજી નથી શકતી. માર્ચ 2023માં વરુણને પ્રમોશન મળ્યું. સિનિયર મેનેજર બની ગયો. તેણે ઓફિસમાં મોટી પાર્ટી આપી. મને ફોન પર જણાવ્યું, માં, મને પ્રમોશન મળી ગયું. હું બહુ ખુશ થઈ. વાહ બેટા, અભિનંદન. ક્યારે આવી રહ્યો છે? હું તારા માટે તારો પસંદીદા ગાજરનો હલવો બનાવીશ. વરુણે હળવેકથી કહ્યું, માં, જોઈએ છીએ. હમણાં બહુ વ્યસ્ત છું. પરંતુ તેના 3 દિવસ પછી મને પાડોશીથી ખબર પડી કે વરુણે પોતાના ઘરે સેલિબ્રેશન પાર્ટી રાખી હતી. મિત્રો, સંબંધીઓ બધા બોલાવ્યા હતા. માત્ર મને ન બોલાવી. જ્યારે મેં વરુણને પૂછ્યું તો તેણે કહ્યું, માં, નાની પાર્ટી હતી. અમે વિચાર્યું તમને હેરાન ન કરીએ. હેરાન? હું તેની માં છું. તેની ખુશીમાં સામેલ થવું મારા માટે હેરાનગતિ કેવી રીતે હોઈ શકે? તે દિવસે મને લાગ્યું જાણે મને જાણી જોઈને અલગ કરવામાં આવી રહી છે. મારા પોતાના દીકરાએ મને પોતાની જિંદગીથી કાપવાનું શરૂ કરી દીધું હતું. એપ્રિલમાં આર્યનનો પહેલો જન્મદિવસ હતો. મેં વરુણને ફોન કર્યો, બેટા, આર્યનનો જન્મદિવસ ક્યારે છે? મને જણાવી દે, હું તૈયારી કરી લઉં. વરુણે કહ્યું, માં, અમે બસ ફેમિલી સાથે મનાવી રહ્યા છીએ. નાનું કેક કાપીશું. તો હું આવી જાઉં? મેં પૂછ્યું, માં, તમને તકલીફ થશે. રહેવા દો, હું પછીથી આર્યનને લઈને આવીશ. પરંતુ તે ક્યારેય ન આવ્યો. જન્મદિવસના 3 દિવસ પછી આર્યનનો ફોટો વોટ્સએપ પર જોયો. મોટી પાર્ટી થઈ હતી. ઢગલાબંધ બાળકો, મોટું કેક, ડેકોરેશન, અને મને ન બોલાવવામાં આવી. હું તે દિવસે ખૂબ રડી. હરિઓમના સ્ટડી રૂમમાં બેસીને તેમના ફોટા સામે. તમે વરુણને કેવા સંસ્કાર આપ્યા હતા? તેણે પોતાની માને જન્મદિવસ પર પણ ન બોલાવી. કેમ? મેં શું ગુનો કર્યો? પરંતુ રડવાથી કંઈ ન થયું. મારે મારા માટે ઊભા થવાનું હતું. મેં નિર્મલાને ફોન કરીને કહ્યું, બધું જણાવ્યું. નિર્મલા બોલી, જાગૃતિ, હવે તારે વધુ સાવધાન રહેવું પડશે. તેઓ તને તોડવાની કોશિશ કરી રહ્યા છે, ઇમોશનલી, મેન્ટલી, જેથી તું કમજોર થઈ જા અને તેમની દરેક વાત માની લે. પરંતુ હું શું કરું? હું રડી રહી હતી. પહેલા રડવાનું બંધ કર, નિર્મલાએ સખ્તાઈથી કહ્યું. તું મજબૂત સ્ત્રી છે. 32 વર્ષ સ્કૂલ ચલાવી છે. હજારો બાળકોને ભણાવ્યા. તારી સામે આ નાની સમસ્યા શું છે? પરંતુ નિર્મલા, આ મારો દીકરો છે અને આ જ તારી કમજોરી છે જે તેઓ વાપરી રહ્યા છે. જાગૃતિ, સાંભળ, તારે એક વસ્તુ સમજવી પડશે. જો હું હજુ પણ પોતાની રક્ષા ન કરું તો પછી બહુ મોડું થઈ જશે. મેં જોયા છે એવા કેસ, વૃદ્ધ મા-બાપ જે પોતાના બાળકો પર વિશ્વાસ કરતા રહ્યા અને અંતે રસ્તા પર આવી ગયા. તેની વાતે મને હલાવી દીધી. મેં હિંમત કરી અને કહ્યું, ઠીક છે, તું જણાવ, મારે શું કરવું જોઈએ? નિર્મલાએ વિસ્તારથી સમજાવ્યું. પહેલું, તારા બધા કાગળો, પ્રોપર્ટીના પેપર્સ, બેંકના ડોક્યુમેન્ટ, એફડીના પેપર, બધું એક સુરક્ષિત જગ્યાએ રાખ. ઘરમાં ન રાખતી. કોઈ બેંક લોકરમાં કે કોઈ વિશ્વાસુ મિત્ર પાસે. બીજું, તારી બધી એફડી અને બેંક એકાઉન્ટનું લિસ્ટ બનાવ. કેટલા પૈસા ક્યાં છે બધું નોટ કર. જો ક્યારેય જરૂર પડી તો તને ખબર હોવી જોઈએ કે તારી પાસે શું સંશોધનો છે. ત્રીજું અને સૌથી જરૂરી, તારી પ્રોપર્ટીનું વસિયત બનાવ. એક વકીલને મળ. બધું કાયદેસર રીતે કર અને વસિયતમાં માત્ર વરુણનું નામ ન રાખો. તમારી ભત્રીજીને પણ સામેલ કરો, જેથી વરુણને ખબર પડે કે બધું તેને નહીં મળે. મેં બધું નોટ કર્યું. આવતા અઠવાડિયે હું નિર્મલાના એક વકીલ મિત્ર આદિત્ય નાયરને મળી. તેમણે મારી પૂરી સ્થિતિ સમજી અને કહ્યું, મિસિસ પાઠક, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. તમારી સુરક્ષા પહેલા મેં મારી વસિયત બનાવી. પ્રોપર્ટીમાં વરુણને 50% અને મારી ભત્રીજી રૂહીને 50%. મારી બચતમાંથી પણ અડધું. આ સાંભળીને વરુણને ઝટકો લાગશે, પરંતુ આ જરૂરી હતું. પછી મેં મારા બધા કાગળો નિર્મલા પાસે રાખી દીધા. પ્રોપર્ટી પેપર્સ, એફડીના સર્ટિફિકેટ, બેંક પાસબુક, બધું જ. ઘરમાં મેં માત્ર ફોટોકોપી રાખી. પરંતુ મને ખબર નહોતી કે આવનારા મહિનાઓમાં બીજું શું થવાનું છે. જૂન 2023માં એક સાંજે વરુણ અને રીતુ અચાનક આવ્યા, વિના જણાવીએ. હું તે સમયે રસોડામાં જમવાનું બનાવી રહી હતી. દરવાજાની ઘંટડી વાગી. મેં ખોલ્યો તો તે બંને ઊભા હતા, પરંતુ તેમના ચહેરા પર હંમેશની જેમ સ્મિત નહોતું. કંઈક ગંભીરતા હતી. આવો બેટા, આવો. મેં કહ્યું, ચા બનાવું? નહીં માં, વરુણે કહ્યું, અમારે વાત કરવી છે. અમે ત્રણેય બેઠક રૂમમાં બેઠા. મારું દિલ ધડકી રહ્યું હતું. કંઈક ઠીક નહોતું લાગી રહ્યું. રીતુએ શરૂઆત કરી, માં, અમારે તમારી થોડી મદદ જોઈએ છે. હા બેટા, બોલો, મેં કહ્યું. વરુણ બોલ્યો, માં, હકીકતમાં અમને એક મોટા ફ્લેટની જરૂર છે. આર્યન મોટો થઈ રહ્યો છે. અમારો 2 BHK નાનો પડી રહ્યો છે. અમે 4 BHKમાં શિફ્ટ થવા માંગીએ છીએ.
સારી વાત છે કે મેં કહ્યું તમે જોઈ લો કોઈ સારી જગ્યા. હા માં, અમે જોયું છે. સાયબર સિટીમાં જ એક સારો ફ્લેટ છે, પરંતુ ડાઉન પેમેન્ટ માટે અમને 25 લાખ રૂપિયા જોઈએ છે. બાકી લોન થઈ જશે. ઓહ, મેં કહ્યું તમારી પાસે બચત નથી? રીતુ બોલી, માં અમારી પાસે થોડું છે પણ પૂરતું નથી. અમે વિચાર્યું કે શું તમે અમને મદદ કરી શકો છો? મારું દિલ બેસી ગયું. 25 લાખ રૂપિયા આ કોઈ નાની રકમ નહોતી. મેં ધીમેથી કહ્યું, બેટા આટલી મોટી રકમ મારી પાસે પણ તો બચત સીમિત છે. વરુણનો ચહેરો કડક થઈ ગયો. માં, તમારી પાસે પ્રોપર્ટી છે, એફડી છે, તમે ઈચ્છો તો એક એફડી તોડી શકો. પરંતુ બેટા, મેં સમજાવ્યું, તે એફડી મારી રિટાયરમેન્ટની બચત, મારી ઘટપણની સુરક્ષા. જો મને ક્યારેય બીમારી થઈ, ઈલાજ જોઈએ તો? રીતુ બોલી, માં તમે તો બિલકુલ ફિટ છો અને અમે છીએ ને, જો જરૂર પડી તો અમે જોઈ લઈશું. પરંતુ મને યાદ હતું, આજ લોકોએ મને આર્યનના જન્મદિવસ પર નહોતી બોલાવી, દિવાળી પર એકલી છોડી દીધી હતી અને હવે ઈચ્છતા હતા કે હું મારી પૂરી બચત તેમને આપી દઉં. મેં હિંમત કરીને કહ્યું, બેટા હું વિચારીશ, મને થોડા દિવસ આપો. વરુણ ગુસ્સામાં બોલ્યો, વિચારવાનું શું છે માં? અમે તમારા દીકરા વહુ છીએ, અમારી મદદ નહીં કરો? બેટા, આ મદદની વાત નથી. 25 લાખ બહુ મોટી રકમ છે, મને વિચારવા દો. રીતુએ તરત કહ્યું, માં પ્રોબ્લેમ શું છે? જ્યારે વરુણને બધું આમ પણ મળવાનું છે તો અત્યારે આપી દો, અમે લોનની ઈએમઆઈથી બચી જઈશું. આ સાંભળીને મારું લોહી ઉકળી ગયું. જ્યારે વરુણને બધું આમ પણ મળવાનું છે, મતલબ તે મારા મરવાની રાહ જોઈ રહ્યા છે. મારી પ્રોપર્ટી, મારી બચત, બધું તેમનો હક સમજે છે. પરંતુ મેં મારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો. શાંતિથી બોલી, બેટા મને થોડા દિવસ આપો, હું મારા બેંક મેનેજર સાથે વાત કરીશ. તે બંને નારાજ થઈને ઉઠ્યા અને જતા રહ્યા. વિના જમીએ, વિના વધારે વાત કરીએ તે રાત્રે હું સૂઈ ન શકી. આખી રાત વિચારતી રહી, શું મારે પૈસા આપવા જોઈએ? પરંતુ જો મેં આપ્યા અને તેમણે પાછા ન આપ્યા તો મારી પાસે શું બચશે? બીજી સવારે મેં નિર્મલાને ફોન કર્યો. તેણે તરત કહ્યું, એક પૈસો ન આપતી. આ શરૂઆત છે. જો તે અત્યારે આપ્યા તો પછી વધુ માગશે અને પાછા આપવાનો કોઈ સવાલ જ નથી. પરંતુ તે મારો દીકરો છે. જાગૃતિ, નિર્મલાનો અવાજ કડક થઈ ગયો. તારે સમજવું પડશે, આ દીકરો નથી, આ એક લાલચી માણસ છે જે તારી કમજોરીનો ફાયદો ઉઠાવી રહ્યો છે. જો તે અત્યારે પગલું ન ભર્યું તો પછી બહુ તકલીફ થશે. મેં નિર્ણય કરી લીધો, હું પૈસા નહીં આપું. 3 દિવસ પછી વરુણે ફરી ફોન કર્યો. માં, તમે વિચારી લીધું? મેં કહ્યું, બેટા હું નથી આપી શકતી. મારી બચત, મારી સુરક્ષા છે. વરુણ એકદમ ગુસ્સામાં બોલ્યો, વાહ માં, અમે તમારા માટે શું નથી કર્યું? પાપા, પછી અમે તમને એકલા નથી છોડ્યા અને આજે જ્યારે અમને જરૂર છે તો તમે મોઢું ફેરવી રહ્યા છો. મેં શાંતિથી કહ્યું, બેટા તમે મને એકલી નથી છોડી. દિવાળી પર તમે ક્યાં હતા? આર્યનના જન્મદિવસ પર મને કેમ ન બોલાવી? ઓહ, તો આ વાત છે. રીતુ પાછળથી બૂમ પાડી, માને લાગે છે અમે તેમને ઇગ્નોર કર્યા. માં, અમે વ્યસ્ત હતા, અમારી પોતાની લાઈફ છે. ઠીક છે, મેં કહ્યું, તમારી પોતાની લાઈફ છે અને મારી પોતાની બચત, હું નથી આપી શકતી. વરુણે ફોન કાપી નાખ્યો. ત્યાર પછી 2 મહિના સુધી તેમનો કોઈ ફોન ન આવ્યો, કોઈ સંદેશ ન આવ્યો. હું જાણતી હતી કે આ સજા હતી, કારણ કે મેં તેમની વાત નહોતી માની, પરંતુ હું પણ મક્કમ હતી. હું મારી સુરક્ષા નહીં ગુમાવું, ચાહે કંઈ પણ થઈ જાય. ઓગસ્ટમાં એક દિવસ મને સાયબર સિટીના સોસાયટીના એક પાડોશીથી ખબર પડી કે વરુણ અને રીતુ નવા 4 BHK ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા છે. તેમણે કોઈ રીતે પૈસા ભેગા કરી લીધા હતા. મને દુઃખ થયું. તેમણે મને જણાવ્યું પણ નહીં. નવું ઘર, નવી શરૂઆત અને માને ખબર પણ નહીં. સપ્ટેમ્બર આવ્યો, ઓક્ટોબર આવ્યો, કોઈ ફોન નહીં, કોઈ મુલાકાત નહીં. હું એકલી હતી, પરંતુ હવે હું મજબૂત થઈ ચૂકી હતી. નિર્મલા સાથે હું નિયમિત રૂપે મળતી, સ્કૂલના જૂના સહકર્મીઓ સાથે વાત કરતી, ખુદને વ્યસ્ત રાખતી. પરંતુ જે થવાનું હતું તે હજુ બાકી હતું. અસલી ઝટકો હજુ આવવાનો બાકી હતો. નવેમ્બર 2023માં એક સાંજે વરુણનો ફોન આવ્યો. તેના અવાજમાં અજીબ મીઠાશ હતી. માં કેમ છો? મને આશ્ચર્ય થયું. 3 મહિના પછી ફોન, તે પણ આટલા પ્રેમળ અવાજમાં. હું ઠીક છું બેટા, મેં કહ્યું. તું કેમ છે? આર્યન કેવો છે? બધું સરસ છે. માં સાંભળો, અમે વિચાર્યું છે કે ક્રિસમસ પર મનાલી જઈએ, ફેમિલી ટ્રીપ, તું, હું, રીતુ અને આર્યન. મારું દિલ ઉછળી પડ્યું. ફેમિલી ટ્રીપ? મને પણ સામેલ કરી રહ્યા છે? કદાચ બધું ઠીક થઈ ગયું છે? સાચે જ બેટા? મેં ઉત્સાહથી પૂછ્યું. હા માં, અમે વિચાર્યું કે પહાડોમાં થોડા દિવસ વિતાવીએ, તમને પણ સારું લાગશે. ઠંડી હવા, બરફ, સુંદર નજારા. હું ખુશીથી ઝૂમી ઉઠી. બેટા આ તો બહુ સારું છે. ક્યારે જવાનું? 25 ડિસેમ્બરે ફ્લાઇટ છે, તું તૈયાર રહેજે. અમે સવારે 6 વાગ્યે તને પિક કરીશું. ઠીક છે બેટા. હું બાળકોની જેમ ખુશ હતી. ત્યાર પછીના અઠવાડિયાઓમાં હું માત્ર ટ્રીપ વિશે વિચારતી રહી. મેં નવા ગરમ કપડાં ખરીદ્યા, ઊની શાલ, સ્વેટર, જેકેટ. મનાલી માટે વાંચ્યું, કઈ જગ્યા જોવી છે, શું ખરીદવું. આર્યન માટે એક નાનું જેકેટ લીધું. હું એટલી ખુશ હતી કે નિર્મલાને પણ ન જણાવ્યું. 24 ડિસેમ્બરની સાંજે વરુણ અને રીતુ મારા ઘરે આવ્યા. તે મને છેલ્લી વાર સમજાવવા આવ્યા હતા. માં, સવારે 6 વાગ્યે અમે આવીશું, તું બિલકુલ તૈયાર રહેજે.
એરપોર્ટ જલ્દી પહોંચવાનું છે. હા હા, હું તૈયાર રહીશ. મેં કહ્યું, તમે લોકો જમશો? નહીં માં, અમે જમી લીધું. રીતુએ કહ્યું, તમે બસ નિરાંતે સૂઈ જાઓ. રાત્રે સારી રીતે ઊંઘ લઈ લો, કારણ કે કાલે સવારે જલ્દી ઉઠવાનું છે. ઠીક છે બેટા, હું મલકાઈ રહી હતી. રીતુએ પોતાના બેગમાંથી એક નાની શીશી કાઢી. માં, આ દવા લઈ લો. ટ્રાવેલ સિકનેસ માટે તમને ફ્લાઇટમાં ઉલટી નહીં થાય. મને ક્યારેય ટ્રાવેલ સિકનેસ નહોતી થઈ, પરંતુ મેં વિચાર્યું કદાચ તે મારી પરવા કરી રહી છે. મેં ગોળી લીધી અને એક વાતમાં મરુને કહ્યું, સવારે અમે આવીશું તો દરવાજો ખુલ્લો રાખજે. અમે સીધા અંદર આવી જઈશું અને તને ઉઠાડીશું. તું નિરાંતે સૂજે. ઠીક છે બેટા, મેં કહ્યું. તે બંને જતા રહ્યા. હું મારો સામાન ચેક કરી રહી હતી. કપડાં, દવાઈ અને કેમેરા બધું જ તૈયાર હતું. હું બહુ ઉત્સાહિત હતી. આટલા વર્ષો પછી ફેમિલી ટ્રીપ. રાત્રે 9 વાગ્યે હું સુવા જતી રહી. રીતુએ આપેલી ગોળીની અસર થઈ રહી હતી. બહુ ઊંઘ આવી રહી હતી. હું વિચાર્યા વગર સૂઈ ગઈ, પરંતુ જ્યારે હું જાગી તો મારી દુનિયા પલટાઈ ગઈ હતી. મારી ઊંઘ તૂટી. સવારે 8 વાગ્યે મેં મારા ફોનની ઘડિયાળ જોઈ. 8 વાગી ચૂક્યા હતા. વરુણને તો 6 વાગ્યે આવવાનું હતું. હું ઝડપથી પથારીમાં ઉઠી અને બેડરૂમની બહાર આવી. ઘર ખાલી હતું. વરુણ, રીતુ, મેં બૂમ પાડી. કોઈ જવાબ નહીં. હું લિવિંગ રૂમમાં ગઈ. તેમના બૂટ નહોતા જે તેમણે કાલે સાંજે છોડ્યા હતા. બાલ્કનીમાં ગઈ. કોઈ નહીં. રસોડામાં કોઈ નહીં. મારું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. મેં મારો ફોન ઉપાડ્યો અને વરુણને કોલ કર્યો. ફોન વાગી રહ્યો હતો, પરંતુ તેણે ન ઉપાડ્યો. પછી મને એક મેસેજ દેખાયો વોટ્સએપ પર રીતુનો. માં, અમને મોડું થઈ રહ્યું હતું. અમે વિચાર્યું તમને સુવા દઈએ. ફ્લાઇટ છૂટી ગઈ હોત. બીજી વાર જઈશું. મારા હાથમાંથી ફોન પડી ગયો. હું સોફા પર બેસી ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા. તેમને જાણી જોઈને આવું કર્યું હતું. રીતુએ મને કોઈ ઊંઘની દવા આપી હતી, જે મને ગાઢ નિંદ્રામાં લઈ ગઈ. તેઓ જાણતા હતા કે હું નહીં ઉઠું. તેમણે મને ખોટી આશા આપી, મને ખુશ કરી અને પછી મને છોડીને જતા રહ્યા. મેં ફોન ઉપાડ્યો અને એરલાઇનની વેબસાઇટ ચેક કરી. ફ્લાઇટ સવારે 7 વાગ્યે નીકળી ચૂકી હતી, દિલ્હીથી મનાલી માટે. અને હું અહીં મારા ઘરમાં એકલી બેઠી હતી. મેં વરુણને ફરીથી કોલ કર્યો. આ વખતે તેણે ઉપાડ્યો. હા માં, તેના અવાજમાં કોઈ શરમ નહોતી. તમે મને કેમ ન જગાડી? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. માં, અમે આવ્યા હતા, પણ તમે ગાઢ નિંદ્રામાં હતા. અમે વિચાર્યું ડિસ્ટર્બ ના કરીએ. ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો હતો તો અમે નીકળી ગયા, પરંતુ તમે મને ફોન કેમ ન કર્યો? માં, અમે એરપોર્ટ પર હતા. ફ્લાઇટ મિસ નહોતા કરી શકતા. તમે સમજી જાઓ ને. સમજી જાઓ ને. આ જ તેમનો જવાબ હતો હંમેશા. જ્યારે પણ તેમને મને ઠેસ પહોંચાડી, આ જ કહ્યું, તમે સમજી જાઓ ને. વરુણ, મેં રડતા રડતા કહ્યું, તમે આ કેમ કર્યું? તમે જાણતા હતા કે હું કેટલી ખુશ હતી આ ટ્રીપ માટે. તમે મને આશા આપી અને પછી. માં, ડ્રામા ન કરો. રીતુનો અવાજ આવ્યો પાછળથી. બીજી વાર જઈશું. અત્યારે અમને અમારી રજાઓ એન્જોય કરવા દો. તેમણે ફોન કાપી નાખ્યો. હું ત્યાં જ સોફા પર બેઠી રડી રહી હતી. આ પહેલી વાર હતું જ્યારે મેં અનુભવ્યું કે મારો દીકરો હવે મારો દીકરો નથી રહ્યો. તે કોઈ બીજો બની ગયો હતો. કોઈ એવું જે પોતાની માના આંસુઓની પરવા નથી કરતું. મારા પાડોશી આંટી મિનલે દરવાજો ખખડાવ્યો. જાગૃતિજી, તમે ઠીક છો? મેં તમને રડતા સાંભળ્યા. મેં દરવાજો ખોલ્યો. તે અંદર આવ્યા અને મને ગળે લગાવી લીધી. મેં તેમને બધું જણાવ્યું. તે હેરાન રહી ગયા. આ કેવા દીકરા છે? તેમણે કહ્યું, ભગવાન આમને સજા આપશે. પરંતુ કેમ મિનલજી? હું રડી રહી હતી. મેં શું ગુનો કર્યો? મેં તેમને પ્રેમ આપ્યો, ઉછેર્યા, ભણાવ્યા અને આજે મિનલ આંટીએ મારો હાથ પકડ્યો. જાગૃતિજી, ક્યારેક ક્યારેક આપણે જેટલો પ્રેમ આપીએ છીએ, લોકો તેટલો જ લઈ લેવો પોતાનો હક સમજવા લાગે છે. તમારા દીકરા અને વહુ તમારી ભલાઈનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તે દિવસ પછી મારામાં કંઈક તૂટી ગયું, પરંતુ સાથે જ કંઈક જાગી પણ ગયું. ગુસ્સો, દર્દથી વધારે ગુસ્સો. મેં નિર્મલાને ફોન કર્યો, બધું જણાવ્યું. તે ચૂપ રહી. થોડીવાર પછી બોલી, જાગૃતિ, હવે બસ. હવે તારે એક્શન લેવું પડશે. શું મતલબ? મારો મતલબ એ છે કે હવે તારે તારી સુરક્ષા માટે કાનૂની પગલાં લેવા પડશે. હું ઈચ્છું છું તે એક લોયરને મળ. આદિતિ નાયર, તે એલ્ડર અબ્યુઝના કેસ હેન્ડલ કરે છે. એલ્ડર અબ્યુઝ? હું શું હતી? નિર્મલા, આ તો. જાગૃતિ, ખોલ તારી આંખો, ખોલ. તારી સાથે શું થઈ રહ્યું છે? ઇમોશનલ અબ્યુઝ. તને અલગ કરવામાં આવી રહી છે. તારા પૌત્રથી દૂર રાખવામાં આવી રહી છે. તને ખોટી આશાઓ આપવામાં આવી રહી છે અને તું પછી તોડવામાં આવી રહી છે. આ બધું એલ્ડર અબ્યુઝ છે. તેની વાત સાંભળીને મને લાગ્યું જાણે ધુમ્મસ હટી ગયું હોય. હા, આ સાચું હતું. મારી સાથે આ બધું થઈ રહ્યું હતું અને હું ચૂપ બેઠી હતી. ઠીક છે, મેં કહ્યું. હું આદિતિને મળીશ આવતા અઠવાડિયે. હું આદિતિ નાયરના ઓફિસે ગઈ. તે લગભગ 45 વર્ષની એક તેજ-તરાર વકીલ હતી. તેમણે મારી પૂરી કહાની સાંભળી, દરેક ઘટના, દરેક અપમાન, દરેક દગો. પછી તેમણે કહ્યું, મિસિસ પાઠક, તમારી સાથે જે થઈ રહ્યું છે તે ખોટું છે અને કાયદો તમારી સાથે છે. હું શું કરી શકું? મેં પૂછ્યું. પહેલા આપણે ડોક્યુમેન્ટેશન કરીશું. દરેક ઘટના, દરેક મેસેજ, દરેક ફોન કોલ, બધું રેકોર્ડમાં લાવીશું. બીજું, તમારી પ્રોપર્ટીને લીગલી સિક્યોર કરીશું. ત્રીજું, જો જરૂર પડી તો એલ્ડર અબ્યુઝ હેઠળ કેસ ફાઇલ કરીશું.
મેં હા પાડી દીધી. હું થાકી ગઈ હતી, રડવાથી, દુઃખી થવાથી. હવે સમય હતો ઊભો થવાનો. અદિતિએ મને સલાહ આપી કે આવતી વખતે જ્યારે વરુણ કે રીતુ કંઈ કહે, હું રેકોર્ડ કરું. મેં મારા ફોનમાં રેકોર્ડિંગ એપ ડાઉનલોડ કરી. ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં વરુણ અને રીતુ મનાલીથી પાછા આવ્યા. તેમણે મને ફોટો મોકલ્યા, બરફમાં રમતા સુંદર નજારા, હોટલના રૂમ, દરેક ફોટા મારા દિલમાં વાગતા હતા. હું તે ટ્રીપનો હિસ્સો હોવી જોઈતી હતી, પરંતુ નહીં. મને જાણી જોઈને છોડી દેવામાં આવી હતી. જાન્યુઆરી 2024 આવ્યું, નવું વર્ષ, પરંતુ મારા માટે કંઈ નવું નહોતું. વરુણ અને રીતુનો કોઈ ફોન નહીં, કોઈ વિઝિટ નહીં. ફેબ્રુઆરીમાં એક દિવસ અચાનક વરુણનો ફોન આવ્યો. માં, અમારે ફરીથી તારી સાથે વાત કરવી છે. મારું દિલ બેસી ગયું. હવે શું માંગવા આવી રહ્યા છે? બીજા દિવસે તે બંને મારા ઘરે આવ્યા. આ વખતે તેમના ચહેરા પર કોઈ સ્મિત નહોતું, સીધા બિઝનેસની જેમ. વરુણ બોલ્યો, માં, અમે વિચાર્યું કે આ ઘર વેચવું પડશે. મારું મોઢું ખુલ્લું રહી ગયું. શું? રીતુએ સમજાવ્યું, માં, આ ઘર બહુ મોટું છે અને તમે એકલા છો. વેચી દો, સારી રકમ મળશે. તમે એક નાનો ફ્લેટ લઈ લો, બાકી પૈસા અમે મેનેજ કરી લઈશું. મેં મારા ગુસ્સાને કાબૂમાં રાખતા પૂછ્યું, અમે મેનેજ કરી લઈશું મતલબ? વરુણ બોલ્યો, મતલબ અમે તે પૈસા સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરીશું. તમને સાચું રિટર્ન મળશે. મેં કહ્યું, નહીં, હું આ ઘર નહીં વેચું. આ મારું ઘર છે, તમારા પિતાજી અને મારું સપનું હતું. અહીં અમારી યાદો છે. રીતુએ અકળાતા કહ્યું, માં, યાદો હંમેશા યાદોથી પેટ નથી ભરાતું. પ્રેક્ટિકલ બનો. તમને આટલી મોટી જગ્યાની શું જરૂર? મને જરૂર છે, મેં મક્કમતાથી કહ્યું, અને આ ઘર માત્ર મારા નામે છે. હું જ્યાં સુધી જીવું આ નહીં વેચું. વરુણનો ચહેરો લાલ થઈ ગયો. તમે બહુ સ્વાર્થી છો, માં. તમારી પાસે આટલી મોટી પ્રોપર્ટી છે અને તમે પોતાના દીકરાને મદદ નથી કરી શકતા. મદદ? હું પણ ગુસ્સામાં આવી ગઈ. તમે 25 લાખ માંગ્યા હતા, મેં ન આપ્યા, તો પણ તમે નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા. હવે ફરી શું જોઈએ? રીતુ બોલી, માં, અમારી પાસે ફાઇનાન્શિયલ પ્લાન છે. અમે બિઝનેસ શરૂ કરવા માંગીએ છીએ, પરંતુ કેપિટલ જોઈએ. આ ઘર વેચીને તમે તે કેપિટલ મળી જશે. હું હેરાન રહી ગઈ. તો તમે મારું ઘર વેચીને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને હું ક્યાં રહીશ? તમે નાનો ફ્લેટ લઈ લેશો ને? વરુણે બેદરકારીથી કહ્યું, 20-25 લાખનો બાકી 1.5-2 કરોડ અમને આપી દેજો. મારું લોહી ઉકળી ગયું. નહીં, બિલકુલ નહીં. આ ઘર નહીં વેચાય. રીતુએ ધમકીભર્યા અવાજે કહ્યું, માં, વિચારી લો. અમે તમારા એકના એક દીકરા વહુ છીએ. ઘડપણમાં અમારી જરૂર પડશે. જો અત્યારે અમારી વાત નહીં માનો તો શું? મેં તેને અટકાવી. તમે મારી દેખભાળ નહીં કરો એમ પણ તમે ક્યારે કરી રહ્યા છો? દિવાળી પર ન આવ્યા, આર્યનના જન્મદિવસ પર ન બોલાવ્યા, મનાલીની ટ્રીપ પર દગો આપ્યો અને હવે કહી રહ્યા છો ઘડપણમાં મારી દેખભાળ કરશો? વરુણ ઊભો થઈ ગયો, માં, તમારી મરજી, પરંતુ યાદ રાખજો, જ્યારે જરૂર પડશે તો અમે નહીં આવીએ. તે બંને ગુસ્સામાં નીકળી ગયા. હું ત્યાં જ બેસી રહી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ આ વખતે ડરથી નહીં, ગુસ્સાથી. મેં તરત અદિતિને ફોન કર્યો. મારે હવે એક્શન લેવું છે. તમે જે પણ કાનૂની પગલું જણાવો, હું તૈયાર છું. અદિતિ બોલી, મિસિસ પાઠક, પહેલાં અમે તમારી પ્રોપર્ટીને પૂરી રીતે સુરક્ષિત કરીશું. તમે એક એફિડેવિટ બનાવશો જેમાં લખ્યું હશે કે આ પ્રોપર્ટી તમારી છે અને તમારા જીવનકાળમાં નહીં વેચાય. બીજું, અમે એક પાવર ઓફ અટર્ની બનાવીશું જે કોઈ પણ ભરોસા વ્યક્તિને નામે હશે, નિર્મલાજી કે મારા નામે, જેથી વરુણ ક્યારેય પણ તમારા કાગળોનો ખોટો ઉપયોગ ન કરી શકે. ઠીક છે, મેં કહ્યું, હું બધું કરીશ. આવતા અઠવાડિયે મેં બધા કાનૂની કાગળો તૈયાર કરાવ્યા. એફિડેવિટ બન્યું. પાવર ઓફ એટર્ની નિર્મલાના નામે કરી અને મારી વસિયતને ફરીથી રિવ્યૂ કરી. અદિતિએ કહ્યું, હવે એક કામ અને કરવાનું છે, પોતાના ઘરના તાળા બદલાવી લો. હું ચોંકી ગઈ. તાળા કેમ? કારણ કે વરુણ પાસે તમારા ઘરની ચાવી છે. જો ક્યારેય તે જબરદસ્તી અંદર આવવા ઈચ્છે તો રોકી નહીં શકો. નવા તાળા લગાવો અને ચાવી માત્ર પોતાની પાસે રાખો. મેં એવું જ કર્યું. એક અઠવાડિયામાં નવા ડિજિટલ લોક લગાવ્યા. પાસવર્ડ માત્ર મને ખબર હતો. પછી મેં સોસાયટીની સિક્યોરિટીને નિર્દેશ આપ્યો, જો મારો દીકરો કે વહુ આવે તો પહેલાં મને ફોન કરીને પૂછવું. મારી પરમિશન વગર તેમને અંદર ન આવવા દેવા. હું તૈયારી કરી રહી હતી, પરંતુ કઈ વસ્તુની મને ખુદ ખબર નહોતી. માર્ચ આવી ગયો. પછી એપ્રિલ. વરુણ, રીતુનો કોઈ ફોન ન આવ્યો. હું પણ નહોતી ઈચ્છતી. હું મારી જિંદગીમાં વ્યસ્ત હતી. સવારે યોગા, દિવસમાં ઘરનું કામ, સાંજે નિર્મલા સાથે ચા, રાત્રે પુસ્તકો વાંચવા. પરંતુ હું જાણતી હતી કે આ શાંતિ અસ્થાયી છે. તોફાન આવવાનું હતું અને જ્યારે આવ્યું તો બહુ મોટું આવ્યું. મેના છેલ્લા અઠવાડિયામાં એક બપોરે મને અચાનક દરવાજા પર દસ્તક સંભળાઈ. મેં ઇન્ટરકોમથી જોયું. વરુણ અને રીતુ ઊભા હતા. સાથે આર્યન પણ હતો. મેં દરવાજો ખોલ્યો. તેમના ચહેરા પર સ્મિત હતું, બનાવટી સ્મિત. માં, કેમ છો? વરુણે પૂછ્યું. હું ઠીક છું, મેં રૂક્ષ અવાજે કહ્યું. આવો. તે અંદર આવ્યા. આર્યન દોડીને મારી પાસે આવ્યો. દાદી, મારું દિલ પીગળી ગયું. આટલા મહિનાઓ પછી પોતાના પૌત્રને જોયો હતો. મેં તેને ખોળામાં ઉઠાવ્યો. આર્યન, બેટા, કેવો છે તું? હું ઠીક છું દાદી. જુઓ, હું મોટો થઈ ગયો. તેણે પોતાની હાઇટ બતાવી. હું હસી પડી, પરંતુ મારી આંખો વરુણ અને રીતુ પર હતી. તે કેમ આવ્યા છે?
અમે બધા બેઠક રૂમમાં બેઠા. મેં ચા બનાવવા માટે કહ્યું, પરંતુ ઋતુએ ના પાડી. માં, અમે જમી લીધું છે, બસ થોડી વાર બેસવા આવ્યા હતા. મને શંકા થઈ, કંઈ ગડબડ છે? વરુણે ધીમેથી શરૂઆત કરી. માં, અમારે તારી માફી માંગવી છે. હું ચોંકી ગઈ. માફી? હા માં, રિતુ બોલી. અમે તારી સાથે બહુ ખરાબ કર્યું. તમને ઇગ્નોર કર્યા, તમારી લાગણીઓની કદર ન કરી. મનાલીવાળી વાત એ બહુ ખોટી હતી. વરુણે હાથ જોડ્યા. માં, અમે સાચે જ શર્મિંદા છીએ. પાપા હોત તો અમને ક્યારેય માફ ન કરતા, પરંતુ અમે સુધરવા માંગીએ છીએ. મને તેમની વાતો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આટલા મહિનાઓની બેરુખી પછી અચાનક આ બદલાવ. ઠીક છે, મેં સાવધાનીથી કહ્યું. તમને અહેસાસ થઈ ગયો, આ સારી વાત છે, રિતુ બોલી. માં, અમે વિચાર્યું આ વખતે સાથે જ ફેમિલી ટ્રીપ પર જઈએ. તું, અમે અને આર્યન બધા સાથે ટ્રીપ? મેં શંકાથી પૂછ્યું. હા માં, જુલાઈમાં હિમાચલ, શિમલા અને મનાલી બંને 10 દિવસની રજા અમે બધા માટે બુકિંગ કરી દઈશું. તું બસ તૈયાર રહેજે. હું કંઈ ન બોલી. મારું મન કહી રહ્યું હતું, આ જૂઠ છે, ફરીથી દગો. માં, અમે જાણીએ છીએ તને વિશ્વાસ નથી થઈ રહ્યો, વરુણે કહ્યું, પરંતુ આ વખતે પાક્કું છે. અમે તારા વગર નહીં જઈએ. આર્યને મારો હાથ પકડ્યો. દાદી, પ્લીઝ ચાલો ને, હું તમારી સાથે બરફમાં રમીશ. હું પીગળી ગઈ. ઠીક છે બેટા, જોઉં છું. તે લોકો 1 કલાક રોકાયા. આર્યન સાથે રમી, વાતો કરી અને પછી જતા રહ્યા. તેમના ગયા પછી મેં તરત નિર્મલાને ફોન કર્યો. નિર્મલા, કંઈ ગડબડ છે? શું થયું? તેણે પૂછ્યું. મેં બધું જણાવ્યું. નિર્મલા ચૂપ રહી. બોલી, જાગૃતિ, સાવધાન રહેજે. આ અચાનક બદલાવ શંકાસ્પદ છે. તેમણે મહિનાઓ તમને ઇગ્નોર કર્યા અને હવે અચાનક માફી માંગી રહ્યા છે. કંઈક તો છે, પરંતુ શું હોઈ શકે? મને નથી ખબર. તું હોશિયાર રહેજે. તેમની દરેક વાત રેકોર્ડ કરજે, દરેક વાયદો, દરેક પ્લાન, અને સૌથી જરૂરી, પોતાના કાગળો બિલકુલ સુરક્ષિત રાખજે. મેં હા પાડી દીધી, પરંતુ મારું મન બેચેન હતું. શું તે સાચે જ બદલાઈ ગયા હતા કે આ કોઈ નવી રમત હતી? જૂનમાં વરુણે ફરી ફોન કર્યો. માં, અમે બુકિંગ કરી દીધું. 25 જુલાઈએ નીકળીશું. બધું કન્ફર્મ છે? ઠીક છે બેટા, મેં કહ્યું. અને માં, એક વાત, શું તું અમને તારી પ્રોપર્ટીના પેપર બતાવી શકે? હકીકતમાં અમે એક ઇન્સ્યોરન્સ લેવા માંગીએ છીએ, ફેમિલી ઇન્સ્યોરન્સ. તેમાં પ્રોપર્ટીની ડિટેલ જોઈએ. મારું દિલ ધબકી ગયું. પ્રોપર્ટી પેપર? કેમ બેટા? ઇન્સ્યોરન્સ માટે મારી પ્રોપર્ટીના પેપર કેમ જોઈએ છે? મેં પૂછ્યું. માં, આ ફેમિલી ફ્લોટ ઇન્સ્યોરન્સ છે. બધા મેમ્બર્સની પ્રોપર્ટી કવર થશે. જો ક્યારે કંઈ થઈ ગયું તો સુરક્ષિત રહીશું. મને આ બહાનું અજીબ લાગ્યું, પરંતુ મેં કહ્યું, ઠીક છે, હું જોઉં છું. મેં અદિતિને ફોન કર્યો અને જણાવ્યું. તે તરત બોલી, એક પેપર ન બતાવતી. આ ઝાડ છે, તે તારા કાગળોનો ખોટો ઉપયોગ કરી શકે, પરંતુ જો મેં ન આપ્યા તો બહાનું બનાવી દે. કહે કે પેપર બેંક લોકરમાં છે અને તને યાદ નથી કે કઈ બેંકમાં છે. કહે કે તે કોઈ વકીલને આપી રાખ્યા છે સેફ કીપિંગ માટે. મેં એવું જ કહ્યું. જ્યારે વરુણે ફરી પૂછ્યું તો મેં કહ્યું, બેટા, મારા બધા કાગળો અદિતિ નાયર મારી લોયર પાસે સેફ કસ્ટડીમાં છે. તેમને પૂછો તો કદાચ તે આપી દે. વરુણનો લહેકો બદલાઈ ગયો. લોયર? તમે લોયર કેમ રાખ્યા છે બેટા? ઘડપણમાં બધું સાચી રીતે રાખવું જરૂરી છે. અદિતિ મારી જૂની મિત્ર નિર્મલાની ઓળખીતી છે. વરુણ કંઈ ન બોલ્યો, ફોન કાપી નાખ્યો. મને સમજાઈ ગયું કે મારો શક સાચો હતો. તે મારા કાગળો પર હાથ નાખવા ઈચ્છતા હતા, પરંતુ હું એક ડગલું આગળ હતી. જુલાઈ આવ્યો. 25 જુલાઈ નજીક આવી. મને હજુ પણ શક હતો કે તે મને લઈ જશે કે નહીં, પરંતુ મેં તૈયારી કરી લીધી. કપડાં પેક કર્યા, દવાઈઓ રાખી. 24 જુલાઈની રાત્રે વરુણ અને રિતુ ફરી મારા ઘરે આવ્યા. તેમના ચહેરા પર એ જ બનાવટી સ્મિત. માં, કાલે સવારે 6 વાગ્યે અમે આવીશું તને પિક કરવા. વરુણે કહ્યું. તું તૈયાર રહેજે. મેં કહ્યું, હા બેટા, હું તૈયાર રહીશ. રિતુએ ફરી એ દવાની શીશી કાઢી. માં, આ લઈ લો ટ્રાવેલ માટે. મેં ગોળી લીધી, પરંતુ આ વખતે મેં તેને ગળી નહીં. જેવા તે બંને ફર્યા, મેં ગોળી થૂંકી દીધી અને ટીસ્યુમાં લપેટી દીધી. તે જતા રહ્યા. મેં તે ગોળીને એક નાના કવરમાં રાખી, કદાચ પછી કામ આવે. પુરાવા તરીકે. રાત્રે મેં સુવાનું નાટક કર્યું, પરંતુ હું જાગતી રહી. મારી આંખો ખુલી હતી, કાન સરવા હતા. સવારે 5 વાગ્યે મેં અવાજો સાંભળ્યા. દરવાજા પર કોઈ ચાવી નાખવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ તાળું ન ખુલ્યું, કારણ કે મેં નવું ડિજિટલ લોક લગાવ્યું હતું. પછી મને ગણગણાટ સંભળાયો. રિતુનો અવાજ. યાર, ચાવી કામ નથી કરી રહી. વરુણ બોલ્યો. ખબર નહીં, આણે તાળા બદલી નાખ્યા. શું? ચાલો, એમ પણ આપણે નીકળવાનું છે. અને તેઓ જતા રહ્યા, ફરીથી મને જગાડ્યા વગર. હું પથારીમાં સૂઈ રહી, આંસુ વહાવી રહી હતી, પરંતુ આ વખતે દર્દથી નહીં, ગુસ્સાથી. તેમણે ફરીથી એ જ કર્યું, ફરીથી મને બેવકૂફ બનાવી. સવારે 7 વાગ્યે હું ઉઠી, ફોન ચેક કર્યો. કોઈ મેસેજ નહીં, કોઈ કોલ નહીં. મેં વરુણનું વોટ્સઅપ સ્ટેટસ ચેક કર્યું. શિમલામાં પરિવાર સાથે સમય. તેમણે ફરીથી મને છોડી દીધી હતી, અને આ વખતે તેમને લાગ્યું કે હું સૂઈ રહી છું. મને ખબર પણ નહીં પડે, પરંતુ આ વખતે હું તૈયાર હતી. મેં તરત નિર્મલા અને અદિતિને ફોન કર્યો. બસ, હવે બહુ થઈ ગયું. મારે એક્શન લેવું છે અત્યારે જ. અદિતિએ કહ્યું. મિસિસ પાઠક,
આપણે કાલે સવારે મારી ઓફિસમાં મળીએ. હવે અમે લીગલ નોટિસ તૈયાર કરીશું. પરંતુ મારા મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. મેં પૂછ્યું, અદિતિ, જો હું ઘરના તાળા બદલી નાખું, મતલબ તે વાળા જે વરુણ પાસે ચાવી છે, તો કાયદાકીય રીતે કોઈ તકલીફ થશે? બિલકુલ નહીં. આ તમારું ઘર છે. તમે ઈચ્છો તો રોજ તાળા બદલી શકો. અને જો તે જબરદસ્તી ઘૂસવાનો પ્રયત્ન કરે તો તે ટ્રેસ પાસિંગ ગણાશે. ઠીક છે, મેં કહ્યું, આ જ કરું છું. આવતા 2 દિવસોમાં મેં બધું બંધ કર્યું. એક સોસાયટીની સિક્યુરિટીને કડક સૂચના આપી કે વરુણ અને રીતુને મારી પરમિશન વગર અંદર ન આવવા દેતા. મેં મારા બેંક એકાઉન્ટ અને એફડી પૂરું લિસ્ટ બનાવ્યું. બધું અદિતિ પાસે એક કોપી રાખી. 3 એક લીગલ નોટિસ તૈયાર કરાવી. એલ્ડર અબ્યુઝની ફરિયાદ, ઇમોશનલ ક્રૂરતાના આરોપ અને પ્રોપર્ટી હડપવાની કોશિશનો ઉલ્લેખ. 4 પોલીસ સ્ટેશનમાં એક ડાયરી એન્ટ્રી કરાવી. જો મને કંઈ થઈ જાય તો તપાસ થાય. હું તૈયાર હતી. હવે વરુણ અને રીતુ જ્યારે પાછા આવશો તો તેમને ખબર પડશે કે તેમણે જે માને કમજોર સમજી હતી તે કેટલી મજબૂત છે. 3 દિવસ પછી તેમણે ફોન કર્યો, માં, અમે પાછા આવી ગયા છીએ. કાલે તને મળવા આવી રહ્યા છીએ. ઠીક છે, મેં શાંત અવાજે કહ્યું, આવજો. બીજા દિવસે બપોરે વરુણ અને રીતુ આવ્યા, પરંતુ આ વખતે સોસાયટી ગેટ પર જ રોકી દેવામાં આવ્યા. તેમને સિક્યોરિટી ગાર્ડ મને ફોન કર્યો, મેડમ, તમારા દીકરા અને વહુ આવ્યા છે, અંદર મોકલું? મેં કહ્યું, તેમને પૂછો શું કામ છે? ગાર્ડે પૂછ્યું. વરુણે કહ્યું, અમારે માને મળવું છે. મેં ગાર્ડને કહ્યું, તેને કહો કે હું ઘરે નથી. ગાર્ડે જણાવી દીધું. વરુણ ગુસ્સામાં બોલ્યો, આ શું બકવાસ છે? અમે તેમના દીકરા વહુ છીએ. મેં ગાર્ડને કહ્યું, તેમને કહો કે જો મળવું છે તો પહેલા એપોઇન્ટમેન્ટ લો. ફોન કરીને પૂછો. આ સાંભળીને વરુણ અને રીતુ ગુસ્સામાં પાછા જતા રહ્યા. સાંજે વરુણનો ફોન આવ્યો, માં, આ શું તમાશો છે? અમને પોતાના જ ઘરમાં ઘૂસવા ન દીધા. મેં શાંતિથી કહ્યું, વરુણ, આ તારું ઘર નથી, આ મારું ઘર છે અને હું નક્કી કરીશ કે કોને અંદર આવવા દઉં અને કોને નહીં. માં, આ શું વાત થઈ? વાત એ થઈ કે તમે મને ફરીથી દગો આપ્યો. 2 વાર મનાલીની ટ્રીપનું જૂઠ, 2 વાર મને સૂતી છોડીને જતા રહ્યા. હવે જણાવ, હું તારા પર કેવી રીતે વિશ્વાસ કરું? રીતુનો અવાજ આવ્યો, માં, તમે ઓવર રિએક્ટ કરી રહ્યા છો. અમે ફેમિલી છીએ. આવી નાની નાની વાતો પર મેં વચ્ચે જ કાપી નાખ્યું. નાની વાતો? મારી સાથે દગો કરવાની નાની વાત છે? મારી લાગણીઓ સાથે રમવું નાની વાત છે? વરુણ બોલ્યો, ઠીક છે માં, અમારાથી ભૂલ થઈ, અમે માફી માંગીએ છીએ. હવે શું તું અમને મળવા પણ નહીં દે? મળી શકો છો, મેં કહ્યું, પરંતુ પહેલા મને પૂછીને, અને હું નક્કી કરીશ કે ક્યાં મળવું છે. કદાચ કોઈ કાફેમાં કે પાર્કમાં, ઘરમાં નહીં. આ તો હદ છે, રીતુએ બૂમ પાડી. અમે તમારા દીકરા વહુ છીએ, કોઈ બહારના નહીં. મેં કહ્યું, જે રીતે તમે મારી સાથે કર્યું તેનાથી તો બહારના સારા છે. ઓછામાં ઓછું તે સીધા મોઢા પર બોલે છે, પીઠ પાછળ દગો નથી કરતા. વરુણે ધમકી ભર્યા અવાજે કહ્યું, માં, તારે તારા ઘટપણનો ખ્યાલ રાખવો જોઈએ. એકલી છે, કોઈ દિવસ બીમાર પડી ગઈ તો કોણ જોશે? હું હસી પડી. બીમાર પડી તો તું જોઈશ ને. જે દીકરા મને 2 વાર ટ્રીપ પર દગો આપ્યો, આર્યનના જન્મદિવસ પર ન બોલાવી, દિવાળી પર એકલી છોડી, તે મારી દેખભાળ કરશે. ધન્યવાદ, પરંતુ મને તારી દેખભાળની જરૂર નથી. મારી પાસે મારા મિત્રો છે, પૈસા છે, સંસાધન છે. તારા પાસે? રીતુએ કહ્યું, તે બધું તો વરુણનું જ છે છેવટે. નથી, મેં મક્કમતાથી કહ્યું, અને ક્યારેય નહીં હોય. મેં મારી વસિયત બદલી નાખી છે. હવે માત્ર વરુણને નહીં, રૂહીને પણ મળશે. રૂહી કોણ? રૂહી, વરુણે પૂછ્યું. તારા પિતાજીની બહેનની દીકરી, મારી ભત્રીજી. મેં તેને પણ નોમિની બનાવી છે. વરુણ અને રીતુ આઘાતમાં આવી ગયા. થોડી વાર ખામોશી રહી. પછી વરુણ બોલ્યો, તમે આ કેવી રીતે કરી દીધું? અમે તમારા પોતાના છીએ. પોતાના એ હોય જે સાથ આપે, દગો ન કરે. મેં કહ્યું, તમે મને બતાવી દીધું કે તમને માત્ર મારી પ્રોપર્ટીથી મતલબ છે, મારાથી નહીં. હવે ભોગવો. મેં ફોન કાપી નાખ્યો. તે રાત્રે મને બહુ સારી ઊંઘ આવી. પહેલીવાર મહિનાઓમાં મેં ખુદ માટે ઊભા થવાનો નિર્ણય કર્યો હતો અને તે સારું લાગી રહ્યું હતું. પરંતુ આ માત્ર શરૂઆત હતી. અસલી લડાઈ હજુ બાકી હતી. આવતા અઠવાડિયે મને એક લીગલ નોટિસ મળી વરુણ તરફથી. તેમાં લખ્યું હતું કે હું મેન્ટલી અનસ્ટેબલ છું અને મને પ્રોપર બિહેવિયર નથી આવડતું. તેમણે દાવો કર્યો કે હું મારી પ્રોપર્ટીને સાચી રીતે મેનેજ નથી કરી શકતી અને કોર્ટે તેમને મારા ગાર્ડિયન બનાવવા જોઈએ. હું હેરાન રહી ગઈ. તેમણે મારા પર એ આરોપ લગાવ્યો કે હું પાગલ છું. મેં તરત અદિતિને બતાવ્યું. તે ગુસ્સામાં બોલી, આ બહુ જ ઘટિયા હરકત છે. તે તને કમજોર બતાવીને તારી પ્રોપર્ટી હથિયાવા માંગે છે. પરંતુ ચિંતા ન કર, અમે આનો જવાબ આપીશું. બીજા દિવસે અદિતિએ વરુણને એક કાઉન્ટર નોટિસ મોકલી. તેમાં બધી ઘટનાઓનું વિવરણ હતું. કેવી રીતે તેમણે મને ઇમોશનલી ટોર્ચર કરી,
કેવી રીતે દગો આપ્યો, કેવી રીતે મારી પ્રોપર્ટી હથિયાવવાની કોશિશ કરી, સાથે એલ્ડર એબ્યુઝનો કેસ ફાઇલ કરવાની ચેતવણી પણ આપી. આ સાંભળીને વરુણ અને રીતુ થોડા પાછળ હટ્યા, પરંતુ તેમણે હાર ન માની. સપ્ટેમ્બરમાં મને પાડોશીઓથી ખબર પડી કે વરુણ અને રીતુ સોસાયટીમાં મારા વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. કહી રહ્યા છે કે હું ઘરડી થઈ ગઈ છું અને મગજ ખરાબ થઈ ગયું છે, પોતાના દીકરાને ઓળખતી નથી. આ સાંભળીને મને બહુ દુઃખ થયું, પરંતુ હું ચૂપ ન બેઠી. મેં સોસાયટી મીટિંગમાં જઈને બધાને સાચું જણાવ્યું. કેવી રીતે મારા દીકરાએ મારી સાથે ખરાબ કર્યું, કેવી રીતે મને ટ્રીપ પર દગો આપ્યો, કેવી રીતે મારી પ્રોપર્ટી હથિયાવવાની કોશિશ કરી. સોસાયટીના લોકો મારી સાથે ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, જાગૃતિજી, અમે તમારી સાથે છીએ, તમે બિલકુલ સાચું કરી રહ્યા છો. આ સપોર્ટ મારા માટે બહુ મોટો હતો. ઓક્ટોબરમાં વરુણ અને રીતુને એક વધુ રીત અપનાવી. તેમણે આર્યનને મારા ઘરે મોકલ્યો. દરવાજા પર ઊભો રાખીને જતા રહ્યા. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો જોયું મારો નાનકડો પોતરો રડતો હતો. દાદી, મને અંદર લેતી જાઓ ને. મમ્મી પપ્પાએ કહ્યું છે કે તું મને પ્રેમ નથી કરતી. મારું દિલ તૂટી ગયું. તેમણે એક માસૂમ બાળકનો ઉપયોગ કર્યો પોતાની રમતમાં. મેં આર્યનને અંદર લીધો, તેને ગળે લગાવ્યો. બેટા, એવું નથી. દાદી તને બહુ પ્રેમ કરે છે. તો પછી મમ્મી પપ્પાથી કેમ નારાજ છો? તેણે પૂછ્યું. હું શું જવાબ આપતી? તેને કેવી રીતે સમજાવતી કે તેના માતા પિતાએ શું કર્યું છે? મેં તેને જમવાનું ખવડાવ્યું, તેની સાથે રમી. પછી વરુણને ફોન કર્યો, આર્યનને લઈ જા અને બીજી વાર તેને અમારી વચ્ચે ન લાવતો. વરુણ આવ્યો, આર્યનને લઈ ગયો, પરંતુ જતા જતા બોલ્યો, માં, તું બહુ પસ્તાઈશ. મેં કોઈ જવાબ ન આપ્યો. નવેમ્બર 2024 આવ્યું. દિવાળી ફરીથી. આ વખતે હું એકલી નહોતી. નિર્મલાએ મને પોતાના ઘરે બોલાવી. મેં તેમના પરિવાર સાથે દિવાળી મનાવી. હું ખુશ હતી. વરુણ રીતુને યાદ પણ ન કર્યા. ડિસેમ્બરમાં અચાનક વરુણનો ફોન આવ્યો, માં, અમારે વાત કરવી છે. બોલો, મેં કહ્યું. ફોન પર નહીં, મળવું પડશે. ઠીક છે. કેફે કોફી ડેમાં મળીએ કાલે 3 વાગ્યે. બીજા દિવસે હું કોફે પહોંચી. વરુણ અને રીતુ પહેલાથી બેઠા હતા. તેમના ચહેરા ગંભીર હતા. અમે બેઠા. મેં કોફી ઓર્ડર કરી. વરુણે શરૂઆત કરી, માં, અમને પૈસાની સખત જરૂર છે. હું ચૂપ રહી. રીતુ બોલી, અમારા બિઝનેસમાં નુકસાન થઈ ગયું છે. અમને 40 લાખ રૂપિયા જોઈએ, નહીંતર અમારું ઘર જતું રહેશે. લોનની EMI નથી ભરી શકતા. મેં પૂછ્યું, અને તમને લાગે છે કે હું આપીશ? તમે અમારી માં છો. વરુણે કહ્યું, મુસીબતમાં દીકરાની મદદ નહીં કરો? મેં ધીમેથી કહ્યું, વરુણ, તમે મને 2 વાર દગો આપ્યો, મારી લાગણીઓ સાથે રમ્યા, મારી પ્રોપર્ટી હથિયાવવાની કોશિશ કરી, મારા પર પાગલ હોવાનો આરોપ લગાવ્યો, સોસાયટીમાં મારી બુરાઈ ફેલાવી, અને હવે ઈચ્છો છો કે હું તમને પૈસા આપું? માં, તે બધું ભૂલ હતી. વરુણના અવાજમાં ગરગરવું હતું. અમે માફી માંગીએ છીએ, પરંતુ અત્યારે અમને સાચે જ જરૂર છે. મેં મારું બેગ ઉપાડ્યું. મારો જવાબ છે, નહીં, એક પૈસો નહીં. તમે તમારી મુસીબતો જાતે ઉકેલો. હું ઉઠીને જતી રહી. પાછળથી રીતુની ચીસ સંભળાઈ, તારે પસ્તાવવું પડશે. પરંતુ મને કોઈ પસ્તાવો નહોતો. હું મજબૂર થઈ ગઈ હતી. જાન્યુઆરી 2025 આવ્યું. નવું વર્ષ મારા માટે એક નવી શરૂઆત. અને પછી તે દિવસ આવ્યો જ્યારે બધું બદલાઈ ગયું. ફેબ્રુઆરીમાં પહેલા અઠવાડિયામાં એક સવારે 10 વાગ્યે મારા ઘરની ડોરબેલ વાગી. મેં ઇન્ટરકોમથી જોયું, વરુણ અને રીતુ, પરંતુ આ વખતે તેમની સાથે 2 બીજા લોકો હતા, એક આદમી અને એક ઓરત, બંને ફોર્મલ કપડામાં. મેં દરવાજો ન ખોલ્યો. ઇન્ટરકોમથી જ પૂછ્યું, શું જોઈએ? વરુણ બોલ્યો, માં, દરવાજો ખોલો, અમારી સાથે સોશિયલ વેલફેર ઓફિસર છે. તેમને તમારી સાથે વાત કરવી છે. મારું દિલ ધડક્યું. સોશિયલ વેલફેર ઓફિસર? આ શું નવી રમત છે? મેં તરત અદિતિને ફોન કર્યો. મારા ઘરે વરુણ આવ્યો છે, સાથે સોશિયલ વેલફેર ઓફિસર. શું કરું? અદિતિએ કહ્યું, દરવાજો ખોલો, હું 15 મિનિટમાં પહોંચી રહી છું. ત્યાં સુધી તેમની સાથે વાત કરતી રહેજે, કંઈ સાઇન ન કરતી. મેં દરવાજો ખોલ્યો. વરુણ, રીતુ અને 2 અધિકારી અંદર આવ્યા. મહિલા અધિકારીએ પોતાનો પરિચય આપ્યો. નમસ્તે, હું શ્રુતિ રશ્મિ ત્રિપાઠી છું, દિલ્હી સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટથી. અમને એક ફરિયાદ મળી છે કે તમે પોતાના દીકરા અને વહુને ઘરમાં ઘૂસવા નથી દઈ રહ્યા. આ એલ્ડર નેગ્લેક્ટનો કેસ હોઈ શકે. હું હસી પડી. એલ્ડર નેગ્લેક્ટ? મેં તમને રોક્યા છે? મને નહીં, ઉલટું તો આ એલ્ડર એબ્યુઝનો કેસ છે. પુરુષ અધિકારી બોલ્યા, મેડમ, અહીં માત્ર સ્થિતિ સમજવા આવ્યા છીએ. તમે શાંતિથી જણાવો, શું થયું છે? મેં ઊંડો શ્વાસ લીધો અને પછી બધું જણાવવાનું શરૂ કર્યું. કેવી રીતે મારા પતિના મોત પછી વરુણ અને રીતુએ મારી સાથે ખરાબ કર્યું, કેવી રીતે મને 2 વાર ટ્રીપ પર દગો આપ્યો, કેવી રીતે મારી પ્રોપર્ટી હથિયાવવાની કોશિશ કરી, દરેક ઘટના, દરેક તારીખ, બધું જ. ઠીક તે જ સમયે અદિતિ પહોંચી ગઈ. તેમણે પોતાનો પરિચય આપ્યો અને અધિકારીઓને કહ્યું, હું મિસિસ પાઠકની લોયર છું, અને હું તમને જણાવી દઉં કે અહીં એલ્ડર નેગ્લેક્ટ નહીં, પરંતુ એલ્ડર અબ્યુઝનો કેસ છે. મારી પાસે પૂરી ડોક્યુમેન્ટેશન છે. અદિતિએ પોતાના બેગમાંથી ફાઇલ કાઢી. તેમાં બધું હતું, મારી ડાયરીની કોપી, મેસેજના સ્ક્રીનશોટ, તે દવાની ગોળી જે રીતુએ મને આપી હતી,
જેમાં મેં લેબમાં ટેસ્ટ કરાવી હતી. તે એડેટિવ નીકળી. સોસાયટીના મેમ્બર્સના નિવેદન, બધું જ. અધિકારીઓએ બધું જોયું. તેમના ચહેરા ગંભીર થઈ ગયા. સુશ્રી ત્રિપાઠી વરુણ તરફ જોયું. મિસ્ટર પાઠક, આ તો બહુ ગંભીર મામલો છે. તમે તમારી મા સાથે જે કર્યું તે કાયદાકીય રીતે ખોટું છે. વરુણ ગભરાઈ ગયો. નહીં નહીં, આ બધું ગેરસમજ છે. મા ઘરડી થઈ ગઈ છે. તેમને વસ્તુઓ બરાબર યાદ નથી. મિસ્ટર પાઠક, અદિતિએ સખ્તાઈથી પૂછ્યું. મિસિસ પાઠક 32 વર્ષ સુધી સ્કૂલની પ્રિન્સિપાલ રહી છે. તેમની મેન્ટલ હેલ્થ બિલકુલ ઠીક છે. તમે તેમના પર આવા આરોપ નથી લગાવી શકતા. રીતુ બોલી. અમે તો માત્ર માની ભલાઈ માટે. ભલાઈ? મેં તેને અટકાવી. મને 2 વાર ટ્રીપ પર દગો આપવો ભલાઈ છે? મારી પ્રોપર્ટી હથિયાવવાની કોશિશ કરવી ભલાઈ છે? અધિકારીઓએ નોટ લીધી. પછી સુશ્રી ત્રિપાઠી કહ્યું, મિસિસ પાઠક, અમે આ કેસને આગળ લઈ જઈશું અને મિસ્ટર પાઠક, તમને નોટિસ મળશે. તે લોકો જતા રહ્યા. વરુણ અને રીતુના ચહેરા પીળા પડી ગયા. વરુણે છેલ્લી વાર કોશિશ કરી. માં, પ્લીઝ, અમે તારા દીકરા છીએ. આટલું મોટું સ્ટેપ ન લે. મેં શાંતિથી કહ્યું, દીકરા તે હોય જે મા બાપનો ખ્યાલ રાખે. તમે મારી પ્રોપર્ટીની પાછળ છો. હવે બહાર જાઓ અને બીજી વાર અહીં દેખાયા મારી રજા વગર તો પોલીસ બોલાવીશ. તે બંને હારીને જતા રહ્યા. તે દિવસ પછી વસ્તુઓ ઝડપથી બદલાઈ. અદિતિએ વરુણ અને રીતુ વિરુદ્ધ ફોર્મલ કેસ ફાઇલ કર્યો. મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007 હેઠળ આ કાયદો વૃદ્ધોને તેમના બાળકો દ્વારા કરવામાં આવેલી ઉપેક્ષા અને અત્યાચારથી બચાવે છે. કેસ ફાઇલ થયા પછી વરુણ અને રીતુને કોર્ટમાં હાજર થવું પડ્યું. અદિતિએ બધા પુરાવા રજૂ કર્યા. કોર્ટે સુનાવણી શરૂ કરી. સુનાવણી દરમિયાન નિર્મલા પણ સાક્ષી બની. સોસાયટીના થોડા પાડોશી પણ બોલ્યા કે તેમણે જોયું હતું કે વરુણ અને રીતુ મને પરેશાન કરતા હતા. લેબ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યા. તે ગોળી જે રીતુએ મને આપી હતી તે એક સ્ટ્રોંગ સેડેટિવ હતી. વિના ડોક્ટરની સલાહે વૃદ્ધોને ન આપવી જોઈએ. કોર્ટે વરુણ અને રીતુને નોટિસ જારી કરી. તેમને પૂછવામાં આવ્યું કે તેમણે મને કેમ 2 વાર ટ્રીપ પર દગો આપ્યો. તેમની પાસે કોઈ જવાબ નહોતો. રીતુએ કોર્ટમાં રડવાનું શરૂ કરી દીધું. યોર ઓનર, અમે કોઈ ખોટા ઈરાદાથી નહોતું કર્યું. અમે તો બસ. પરંતુ જજ સાહેબે તેને રોકી દીધી. તમે એક વૃદ્ધ મહિલા સાથે બહુ ખરાબ કર્યું છે. આ ઇમોશનલ ક્રૂરતા છે. કાયદો આને માફ નહીં કરતો. કોર્ટે પોતાનો ફેસલો સંભળાવ્યો. એક, વરુણ અને રીતુને મારાથી દૂર રહેવાનો આદેશ. તે મારા ઘરમાં 500 મીટરના દાયરામાં નથી આવી શકતા વિના મારી લેખિત રજાએ. 2, તેમણે દર મહિને 10,000 રૂપિયા મને મેન્ટેનન્સ તરીકે આપવા પડશે. 3, તેમના વિરુદ્ધ એલ્ડર એબ્યુઝનો કેસ રજીસ્ટર થઈ ગયો અને આ તેમના પોલીસ રેકોર્ડમાં નોંધાશે. 4, જો તેમણે ફરીથી મને પરેશાન કરી તો જેલની સજા થઈ શકે. કોર્ટથી બહાર નીકળતી વખતે વરુણ અને રીતુના ચહેરા પર પસ્તાવો દેખાઈ રહ્યો હતો, પરંતુ બહુ મોડું થઈ ચૂક્યું હતું. વરુણે છેલ્લી વાર કોશિશ કરી. માં, પ્લીઝ, આ કેસને પાછો લે. અમે સાચે જ. મેં તેને રોકી દીધો. વરુણ, તમે પોતાની માને 2 વાર છોડી. મારી લાગણીઓ સાથે રમ્યા. મારી પ્રોપર્ટી હથિયાવવાની કોશિશ કરી. હવે ભોગવો. હું ત્યાંથી જતી રહી. અદિતિ અને નિર્મલા મારી સાથે હતી. પરંતુ કહાની ખતમ ન થઈ. અસલી ન્યાય તો હજુ આવવાનો બાકી હતો. કોર્ટ કેસ પછી વરુણ અને રીતુની જિંદગીમાં તોફાન આવી ગયું. સૌથી પહેલા તેમની સોસાયટીમાં ખબર ફેલાઈ ગઈ કે તેમના પર એલ્ડર એબ્યુઝનો કેસ. લોકોએ તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. સોસાયટીની મીટિંગમાં તેમને બોલાવવાનું બંધ થઈ ગયું. બાળકોના સ્કૂલમાં પણ માતા પિતા તેમનાથી દૂરી બનાવવા લાગ્યા. બીજું, વરુણની કંપનીને ખબર પડી. તેના બોસે તેને બોલાવ્યો અને કહ્યું કે આ કંપનીની ઇમેજ માટે સારું નથી. વરુણને પોતાના પદ પરથી હટાવી દેવામાં આવ્યો. જો કે નોકરી ગઈ નહીં, પરંતુ પ્રમોશનના બધા ચાન્સ ખતમ થઈ ગયા. ત્રીજું, રીતુની કંપનીએ પણ એક્શન લીધું. એક HR પ્રોફેશનલના રૂપમાં તેને એથિક્સ અને વેલ્યુઝ પ્રતીક માનવામાં આવતું હતું, પરંતુ હવે તેના પર એલ્ડર અબ્યુઝનો આરોપ હતો. તેની કંપનીએ તેને સસ્પેન્ડ કરી દીધી. ચોથું, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ વધુ વધી ગઈ. તેમને દર મહિને મને 10,000 રૂપિયા આપવા પડી રહ્યા હતા. તેમના લોનની EMI પહેલાથી જ ચાલી રહી હતી. તેમની સેલેરીમાં કાપ થઈ ગયો અને ઉપરથી લીગલ ખર્ચા. પાંચમું અને સૌથી મોટું, સંબંધીઓએ મોઢું ફેરવી લીધું. અમારા ખાનદાનના બધા લોકોને ખબર પડી ગઈ કે વરુણે પોતાની મા સાથે શું કર્યું. દિવાળી પર, હોળી પર કોઈએ તેમને ન બોલાવ્યા. લગ્નોમાં આમંત્રણ ન આવ્યા. ફોનના જવાબ ન આવ્યા. સૌથી દુઃખદ હતું આર્યનનું હાલ. સ્કૂલમાં બાળકોએ તેને પૂછવાનું શરૂ કર્યું, તારા પપ્પાએ તારી દાદી સાથે ખરાબ કર્યું છે? શું માસૂમ બાળક જવાબ આપે? એક દિવસ આર્યન રડતો ઘરે આવ્યો, મમ્મા, મારા દોસ્ત કહે છે કે અમે ખરાબ લોકો છીએ. દાદીને મળવા કેમ નથી જતા?
રીતુ પાસે કોઈ જવાબ નહોતો. જૂન 2025માં એક દિવસ વરુણે મને એક લાંબો મેસેજ મોકલ્યો. માં, હું જાણું છું તમે આ મેસેજ વાંચીને ડિલીટ કરી દેશો, પરંતુ તો પણ લખી રહ્યો છું. મેં અને રીતુએ તમારી સાથે બહુ ખોટું કર્યું. અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. આર્યન તમને મળવા માંગે છે. તે રોજ તમારા વિશે પૂછે છે. પ્લીઝ એકવાર તેના માટે ઓછામાં ઓછું તેનાથી તો મળી લો. મેં મેસેજ વાંચ્યો. મારું દિલ પીગળવા લાગ્યું. આર્યન તો માસૂમ છે. તેણે શું બગાડ્યું? મેં નિર્મલાથી સલાહ લીધી. તેણે કહ્યું, જાગૃતિ, ફેસલો તારો છે, પરંતુ જો તું આર્યનથી મળવા માંગે તો એક ન્યુટ્રલ જગ્યા પર મળ, ઘરે ન બોલાવ. મેં વરુણને જવાબ મોકલ્યો, હું આર્યનથી મળવા માંગુ છું. આવતા રવિવારે સેક્ટરના કોમ્યુનિટી પાર્કમાં સાંજે 5 વાગ્યે. માત્ર આર્યન, તું અને રીતુ દૂર ઊભા રહેજો. રવિવારે હું પાર્ક પહોંચી. વરુણ અને રીતુ દૂર ઊભા હતા. આર્યન દોડતો મારી પાસે આવ્યો. દાદી, તેને મને ગળે લગાવી. મેં રડી પડી. કેટલા મહિનાઓ પછી પોતાના પૌત્રને ગળે લગાવ્યો હતો. અમે એક બેન્ચ પર બેઠા. આર્યને પોતાની સ્કૂલની વાતો સંભળાવી. મેં તેને ચોકલેટ આપી. અમે અડધો કલાક સાથે રહ્યા. પછી મેં તેને કહ્યું, બેટા, હવે જા. આવતા અઠવાડિયે ફરી મળીશું. પાક્કું ને દાદી? પાક્કું. તે ખુશીથી ઉછળતો ગયો. મેં વરુણ અને રીતુ તરફ જોયું. તે દૂરથી મને જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો, પરંતુ હું હજુ માફ કરવા તૈયાર નહોતી. આવતા થોડા અઠવાડિયા હું દર રવિવારે આર્યનથી મળતી રહી. પાર્કમાં, ક્યારેક કેફેમાં. તે મને પ્રેમ કરતો. હું તેને વારંવાર. વરુણ અને રીતુ સાથે મારી કોઈ વાત નહોતી થતી. જુલાઈમાં એક દિવસ નિર્મલાએ મને પૂછ્યું, જાગૃતિ, તું શું ઈચ્છે છે? વરુણ અને રીતુને સજા મળી ગઈ. કોર્ટ કેસ થઈ ગયો. તેમની સોશિયલ લાઈફ બરબાદ થઈ ગઈ. હવે મેં વિચાર્યું, હું ઈચ્છું કે તે સમજે. તેમણે ખોટું કર્યું, સાચી માફી માંગે અને આગળથી મારી ઇજ્જત કરે. અને જો તે એવું કરે તો કદાચ હું કેસ પાછો લઈ લઉં. છેવટે તે મારો દીકરો છે. નિર્મલાએ મારો હાથ પકડ્યો. તું સારી માં છે જાગૃતિ, પરંતુ સાવધાન રહેજે. ઓગસ્ટમાં રક્ષાબંધનના દિવસે આર્યને મને પૂછ્યું, દાદી, શું હું મમ્મા પપ્પાને તમારી પાસે માફી મંગાવી શકું? મેં પૂછ્યું, કેમ બેટા? કારણ કે મને દાદી પણ જોઈએ અને મમ્મી પપ્પા પણ. પ્લીઝ દાદી. મારું દિલ પીગળી ગયું. મેં કહ્યું, ઠીક છે બેટા, જો તારા મમ્મી પપ્પા સાચા દિલથી માફી માંગે તો હું વિચારીશ. તે સાંજે મેં વરુણને મેસેજ કર્યો, કાલે સાંજે 6 વાગ્યે મારા ઘરે આવ. તું, રીતુ અને આર્યન વાત કરવી છે. બીજા દિવસે તે ત્રણેય આવ્યા. વરુણ અને રીતુના ચહેરા પર ગભરાટ હતી. અમે બધા બેઠક રૂમમાં બેઠા. મેં સીધી વાત શરૂ કરી, તમને એક તક આપવા માંગુ છું, પરંતુ થોડી શરતો સાથે. વરુણે આતુરતાથી પૂછ્યું, શું શરતો માં? મેં ગણાવી. 1, તમારે બંનેએ સાચા દિલથી માફી માંગવી પડશે, માત્ર દેખાડા માટે નહીં. 2, મારી પ્રોપર્ટી પર તમારી કોઈ નજર ન રહેવી જોઈએ. હું જે ઈચ્છું તે કરીશ. મારા મર્યા પછી શું થશે, આ મારી વસિયત નક્કી કરશે. 3, તમે મને નિયમિત રૂપે મળવા આવશો, મહિનામાં ઓછામાં ઓછા 2 વાર, અને આર્યનને અઠવાડિયામાં 1 વાર લઈને આવશો. 4, તહેવારો પર ફેમિલી ફંક્શનમાં મને સામેલ કરશો. મને અલગ નહીં કરો. 5, જો ફરીથી આવું કંઈ કર્યું તો કેસ પાછો નહીં થાય. વરુણ અને રીતુએ એકબીજા તરફ જોયું. પછી બંનેએ હા પાડી દીધી. રીતુએ આગળ વધીને મારા પગ પકડ્યા. માં, અમે બહુ ખોટું કર્યું. માફ કરી દો. અમે વાયદો કરીએ છીએ, આવું બીજી વાર નહીં થાય. વરુણ પણ રડવા લાગ્યો. માં, હું શર્મિંદા છું. પાપા હોત તો મને માફ ન કરતા, પરંતુ તમે તક આપી, ધન્યવાદ. મેં ઊંડો શ્વાસ લીધો. ઠીક છે, હું કેસ પાછો ખેંચી લઈશ, પરંતુ યાદ રાખ કે હું કમજોર ડોશી નથી, જેણે તમે સમજતા હતા. હું મારા હક માટે લડવાનું જાણું છું. તેમણે હા પાડી દીધી. તે દિવસ પછી વસ્તુઓ સારી થવા લાગી. વરુણ અને રીતુ નિયમિત રૂપે આવવા લાગ્યા. આર્યન થોડા સમય વિતાવવા લાગ્યા. તહેવારો પર મને સામેલ કરવામાં લાગ્યા. પરંતુ મેં મારી સતર્કતા છોડી. મારા બધા કાગળો હજુ પણ અદિતિ પાસે હતા. મારી વસિયત હજુ પણ એ જ હતી, અડધું વરુણને, અડધું રૂહીને. સપ્ટેમ્બરમાં મારો 69મો જન્મદિવસ આવ્યો. વરુણ અને રીતુએ ઘરે નાની પાર્ટી રાખી. નિર્મલાને બોલાવી, પાડોશીને બોલાવ્યા, કેક કાપ્યું, જમવાનું ખાધું. તે પળ જોઈને મને લાગ્યું કે કદાચ બધું ઠીક થઈ ગયું, પરંતુ સતર્ક હતી. મને ખબર હતી કે વિશ્વાસ પાછો બનાવવામાં સમય લાગે. ઓક્ટોબરમાં દિવાળી આવી. આ વખતે હું એકલી નહોતી. વરુણ, રીતુ અને આર્યન સાથે મનાવી. લક્ષ્મી પૂજા કરી, દીવા પ્રગટાવ્યા, મીઠાઈ ખાધી. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, હું બાલ્કનીમાં બેસી ચા પી રહી હતી. હરિઓમની તસવીર મારી પાસે હતી. મેં ધીમેથી કહ્યું, જુઓ હરિઓમ, મેં તે કરી બતાવ્યું જે તમે ઈચ્છતા હતા. મેં મારી ઇજ્જત બચાવી લીધી, પોતાના હક માટે લડી અને જીતી ગઈ. મને લાગ્યું જાણે હરિઓમ સ્મિત કરી રહ્યા છે. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં તો મને ગર્વ થાય. મેં મારા માટે ઊભા થવાની હિંમત કરી. મેં સાબિત કર્યું કે ઉંમર માત્ર એક નંબર છે. જો ઈરાદા મજબૂત હોય તો કોઈ પણ લડી શકે. મારા જેવી બીજી પણ વૃદ્ધ મહિલાઓ છે જે પોતાના બાળકો દ્વારા પ્રતાડિત કરવામાં આવે છે. તેમને હું આજ કહેવા માંગીશ, ચૂપ ન રહો.
પોતાના હક માટે અવાજ ઉઠાવો. કાયદો તમારી સાથે છે, સમાજ તમારી સાથે છે અને જો તમારા બાળકો તમને બોજ સમજે તો તેમને યાદ અપાવો કે તેમણે જે કંઈ પણ મેળવ્યું તે તમારી મહેનતથી જ મેળવ્યું છે. તમારી ઇજ્જતનો હક તમને છે. આજે હું નિરાંતે રહું છું. મારી પાસે મારું ઘર છે, મારી બચત છે, મારી ઇજ્જત છે. વરુણ અને રીતુએ પાઠ શીખી લીધો. આર્યન મારી સાથે સમય વિતાવે છે અને સૌથી મોટી વાત, મેં ખુદને સાબિત કરી દીધી. હું કમજોર નથી. હું એક મજબૂત, સ્વતંત્ર, સન્માનિત મહિલા છું. જે લોકોએ મને તોડવાની કોશિશ કરી તેમણે મને વધુ મજબૂત બનાવી દીધી અને આજ મારી અસલી જીત છે. જો તમને મારી કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.